નમસ્કાર. આજે તારીખ 15 નવેમ્બર 2024 શુક્રવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે કવિ, વાર્તાકાર, નવલકથાકાર રાવજી છોટાલાલ પટેલના 86મા જન્મદિન પ્રસંગે કંકુના સૂરજ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. કંકુના સૂરજ શીર્ષક અંતર્ગત માનનીય શ્રી મણિલાલ પટેલ સાહેબ રાવજી પટેલનું કથા સાહિત્ય વિશે અને રાવજી પટેલની કાવ્ય સૃષ્ટિ વિશે માનનીય શ્રી હસીત મહેતા વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે સન્માનપૂર્વક ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું. સ્વાગત છે. માનનીય શ્રી મણિલાલ પટેલ સાહેબ વલ્લભ વિદ્યાનગરથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. ગુજરાતી ભાષાના સમર્થ સાહિત્યકાર છે. માનનીય શ્રી હસીતભાઈ મહેતા એ નડિયાદથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. નડિયાદમાં મહિલા કોલેજમાં આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે. તદુપરાંત ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું ખૂબ લાંબુ ખેડાણ રહેલું છે. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, સંસ્કૃત પર્વ, પુસ્તક પરિચય, શબ્દ સંપદા એવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાના બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ મુખ્ય હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજની પેઢીને પણ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સર્જકો પર પડે, એ પેઢીને સર્જકોનો વિસ્તૃત પરિચય મળે, સાચો પરિચય મળે અને સર્જકે જે સર્જન કર્યું છે એમના તરફ એમની વિશેષ દૃષ્ટિ પડે, એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી યશવંત દાદાને વિનંતી કે મણિલાલ પટેલ સાહેબનું સ્વાગત કરે. માન્ય શ્રી કમલભાઈ શાહને વિનંતી કે હસીતભાઈ મહેતાનું સ્વાગત કરે. આભાર યશવંત દાદા, આભાર કમલભાઈ. હવે આ ખાસ પ્રસંગે રાવજી પટેલના મલકમાંથી ખાસ કેબી શાહ અને રઘુભાઈ જોશી સાથે અન્ય મિત્રો પણ ઉપસ્થિત છે. તો માન્ય શ્રી યશવંત દાદાને વિનંતી કે કેબી શાહનું સ્વાગત કરે. માન્ય શ્રી કમલભાઈ શાહને વિનંતી કે રઘુભાઈ જોશીનું સ્વાગત કરે. માન્ય શ્રી કેબી શાહ, રઘુભાઈ જોશી અને સાથે અન્ય મિત્રો જે રાવજી પટેલના પરિવારજનો કરતાં પણ વિશેષ છે અને ત્યાં રાવજી પટેલ વિશે કે એમના
માટે કંઈ પણ થાય એ માટે સતત એ લોકો કાર્યરત છે. એમને વંદન, એમનો આભાર. એમની ખાસ વિનંતી છે કે વક્તાઓનું કંઈક એ સ્વાગત કરવા માગે છે, તો એમને નિમંત્રણ છે, આપ આવો અને પૂરતી મોકળાશ છે, આપ સ્વાગત કરી શકો એમ છો. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ માન્ય શ્રી મણિલાલ પટેલ સાહેબ રાવજી પટેલનું કથા સાહિત્ય વિશે વક્તવ્ય આપશે અને ત્યારબાદ રાવજી પટેલની કાવ્ય સૃષ્ટિ વિશે માન્ય શ્રી હસીત મહેતા વક્તવ્ય આપશે. આ બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું આપણે ખૂબ તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી પટેલ સાહેબની વિનંતી, આપનું વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું સર. આપ સૌને વંદન. ખાસ તો ડાકોરની દેવ દિવાળી છોડીને પ્રસાદ લઈને જે મિત્રો આવ્યા છે, કેબી શાહ અને રઘુભાઈ, સભાખંડમાં એ જ રીતે અમારા સૌના પ્રિય અને માર્ગદર્શક એવા સતીશભાઈ છે, સુભાષભાઈ બેઠા છે, મારા સાથી વક્તા હસીતભાઈ, આ કાર્યક્રમનું જે સંયોજન કરે છે તે મનીષભાઈ, સાહિત્ય અકાદમી, અને આપ સૌ વડીલો અને મિત્રો. રાવજી વિશે વાત કરવાનું કામ આમ જોઈએ તો બહુ સરળ છે અને આમ જોઈએ તો બહુ અઘરું છે, કેમ કે રાવજી વિશે સભાખંડમાં બેઠેલા બધા જ લોકો ઘણું બધું જાણે છે. એટલે રાવજી વિશે જરા જુદી રીતે વાત કરવાની હોય તો જ આપણને એમ થાય કે થોડુંક કામ કરી શકીશું. 1968માં જૂનની 15મીએ મેં મોડાસા કોલેજમાં એડમિશન લીધું FYBAમાં, અને એ જ વર્ષે ઓગસ્ટની 7મી 8મી તારીખે હું લાઇબ્રેરીમાં ગયો અને પુસ્તકો શોધતો હતો લાઈનમાં, અને અશ્રુઘર એવું એક પુસ્તક મેં જોયું. મેં રાવજીનું નામ સાંભળેલું નહીં. એ પુસ્તક મેં કાઢીને જોયું, નાનકડી નવલકથા, અને 2 પાના ફેરવ્યા તો ઉપર લખેલું હતું, ગયા ભવના ખીલા કળે છે છાતીમાં. અને પછી બીજું પાનું ફેરવ્યું તો એક બાજુ બીજી પંક્તિઓ પણ લખેલી હતી, અને એ પંક્તિઓને જોતા પણ મને, અમે અજાણ્યા ક્યાં લગ રહેશું, તો મને થયું કે આ લઈ જઈને વાંચીએ. એ નવલકથા મેં 8-9 તારીખોમાં પૂરી કરી, અને 11મી તારીખે એ નવલકથા જમા કરાવવા માટે હું લાઇબ્રેરીમાં ગયો. લાઇબ્રેરીમાં એ નવલકથા જમા કરાવીને હું બહાર આવી અને ઘોડી ઉપર મૂકેલું સંદેશ વાંચતો હતો, અને એમાં લાભશંકર ઠાકરનો એક લેખ હતો રાવજી પટેલના અવસાન વિશેનો. 10મી ઓગસ્ટે રાવજીનું અવસાન થયેલું. 11મીના સંદેશમાં એમનો એ લેખ હતો. એમાં ઓમ સાંજનું આકાશ અને હું એ કાવ્ય પણ છાપેલું હતું, અને રાવજી વિશેની માહિતી હતી બધી વિગતે. એટલે હું ફરીથી અંદર ગયો લાઇબ્રેરીમાં, અને મેં નાગર સાહેબને કહ્યું કે મેં હવડે જે પુસ્તક જમા કરાવ્યું તે મને પાછું જોઈએ છે. એટલે થોડી વાર જોઈ રહ્યા પછી એ નવલકથા હું પાછી લઈ ગયો અને ફરીને મેં વાંચી. ત્યારથી આજ દિન સુધી એ અશ્રુઘર ફરીને આપણને સૌને આપણા પોતાના અશ્રુઘરમાં લઈ જાય એવી એક કૃતિ છે. એણે આપણને સાવચેત તો કર્યા. એ જ વર્ષમાં એની જંજા કૃતિ 1966માં અશ્રુઘર ને જંજા બંનેની તારીખો, એટલે કે એ વર્ષ એમાં બતાવેલું છે. તો આ રાવજીનો મારો પહેલો પરિચય. એના પછી હું ઈડર કોલેજમાં જોડાયો, અને એક વખતે 1983માં હું મારા ગામ પાલ્લાથી એક મિત્રને લઈને, એના પહેલાં હું પન્નાલાલના માંડલી જઈ આવેલો, ભોળાભાઈના ગામ જઈ આવેલો, રઘુવીરભાઈના ગામ જઈ આવેલો, સર્જકોના રામચંદ્રના ગામ ઉમતા જઈ આવેલો,
સર્જકોના ગામમાં જવાનું આજે પણ બહુ ગમે, સર્જક હોય કે ન હોય ત્યાં. એટલે હું મારા ઘરેથી પાલ્લાથી મકાઈના રોટલા તીખા બનાવી અને લઈને આવ્યો અને અમે લોકો ડાકોરથી ચાલતા વલ્લભપુરા પહોંચ્યા. એ વખતે રાવજીના બા હતા, એમના બાપુજી ક્યાંક તમાકુ તોડવા કેમ ગયેલા હતા. બાની સાથે બેઠા, બધી વાત કરી. એમ ઘર, એની છત ઊંચી નીચી થઈ ગયેલી, માટીનું મોટું ઘર, પાટ ઉપર રાવજીના થોડા પુસ્તકો મૂકેલા હતા. ગામ બહુ નાનકડું ગામ, ખોબા એવડું કહીએ ને એક નજરમાં જોઈ લેવાય એવું ગામ, એમ પણ આપણા વડીલોએ કહ્યું તે ગામ. પણ રાવજીએ કહ્યું છે એમ, ભૂખથી રીબાતું મારું વલ્લભપુરા ગામ. એવું આજે પણ લગભગ એવું છે. ચરોતરનો એ ઉત્તર ભાગ, પૂર્વોત્તર ભાગ એમ કહીએ તો. અને ત્યાં જે મધ્ય ચરોતરની અસર છે, મધ્ય ચરોતરની જે સમૃદ્ધિ છે મકાનોની, લોકોની, એવી ત્યાં સમૃદ્ધિ આજે પણ નથી. આપણે નડિયાદથી પણસોરા થઈને હેરંજ અને એ ગામોમાં થઈને જઈએ તો પણ ત્યાં જવાય. અને ડાકોરથી પશ્ચિમે એક રોડ નીકળે છે જ્યાં અત્યારે એક સ્મારક આ મિત્રોએ, ડાકોરના મિત્રોએ અને ફકીરભાઈએ થઈને બનાવ્યું છે, રાવજીનું સ્મારક. એ રસ્તો હવે પાકો થયો છે ને ત્યાંથી આપણે રાવજીના ગામ વલ્લભપુરા જઈ શકીએ છીએ. એ રાવજીનું વલ્લભપુરા, એ દિવસે અમે રોટલા લઈને ગયા અને પછી રમણ એના નાના ભાઈ, જે આપણે ગયા વર્ષે જ ગુજરી ગયા, એ છેલ્લા ભાઈ, આગળ બે ભાઈ હતા. એ વખતે મનુભાઈ પણ મને મળેલા, અરવિંદભાઈ પણ મળેલા. એમને બે બહેનો હતી અને આ ચાર ભાઈઓ. અત્યારે હવે કોઈ નથી. રમણભાઈ છેલ્લા હતા અને રમણભાઈ ઘણો બધો વહીવટ એમના પુસ્તકોનો ને છાપવાનો ને એ બધું એમનાથી સમજ પડે એ રીતે રમણભાઈ એ બધું કરતા. એમ પિતાજી થોડા કડક સ્વભાવના હશે એવું આપણને અશ્રુઘર અને ઝંઝામાં એના નાયકો પિતા વિશે જે વાત કરે છે એના પરથી પણ ખ્યાલ આવે કે હંમેશા જે 1 થી 10-12 વર્ષમાં આપણા સૌના ચિત્તમાં બાળપણ અને આસપાસનો પરિસર જે છપાઈ જતો હોય છે, એ જ પરિસર પછી ઘણું બધું કામ લાગતો હોય છે. એને હટાવી દેવાતો નથી. પ્રયત્ન કરીને થોડી વાર બીજામાં જઈ શકાય જરૂર. એમ તો એ રાવજીનું એ વલ્લભપુરા ગામ. અને પછી જે ખેતરમાં, ખેતરના શેઢેથી, જે ખેતરમાં પેલી મવડી હતી, જે અમે ગયા ત્યારે તો એ કપાઈ નાખેલી, દીકરી અપેક્ષાનું લગ્ન કરાવવા માટે થઈને પૈસાની જરૂર પડતા એ મવડાનું ઝાડ કપાવી નાખવામાં આવેલું, એવું રમણે અમને કહ્યું. અને એ સિઝન પણ લગભગ મેં ડોડાની કહી મકાઈની, ને પછી ઉતરતું ચોમાસું હતું. એટલે એમાં એમની કવિતામાં જે પેલો વેલો આવે છે કે પેલા જે ચોળાની સિંગનો વેલો મારી તરફ લંબાય છે, એમ એ કહે છે. અથવા ભાઈવાળું કાવ્ય, ખેતરવાળું કાવ્ય, સીમનું મન કાવ્ય, રમ્ય શાંતિ કાવ્ય. હું જાણું છું કે મારે એ પ્રદેશમાં શબ્દ પ્રવેશ કરવાનો નથી કવિતાના, પણ એ વસ્તુ આવે છે એટલે મેં કહી કે એ જગ્યાએ બેસીને એ દિવસે રમણ સાથે રોટલા ખાધા અને તે રમણ રહ્યા ત્યાં સુધી એ વસ્તુને સમજવાની કોશિશ કરી, એ પ્રદેશને. આમ તો શું હોય, ગામડા જેવું ગામડું હોય, પણ માણસ ત્યાંથી પોતાની પ્રતિભાના બળે, થોડું પ્રતિભા શબ્દ મોટો પડતો હોય તો આપણે એવું કહીએ કે જન્મજાત એક સંસ્કાર હોય છે આપણામાં. એ સંસ્કારને આપણે મોટો કરવો પડે છે. એ સંસ્કારની આજુબાજુથી કેટલીક વસ્તુઓ ખસેડીને, વાંચી વિચારીને, અથવા આપણે જે ક્ષેત્રમાં હોઈએ, જે ક્ષેત્રનો આપણને સંસ્કાર મળ્યો હોય, બહુ મોટા ગણિતજ્ઞ થતા હોઈએ, વિજ્ઞાની થઈએ, તો પ્રતિભા બધાની એ ક્રિએટિવિટીનો જ એક હિસ્સો અથવા તો એ ક્રિએટિવિટી જ છે એમ કહી શકાય. તો એ રાવજીએ કેવી રીતે કર્યું હશે? તો ત્યાં તો એવું કશું હતું નહીં. ત્યાં કોઈ લાઇબ્રેરી પણ નહોતી, ત્યાં કોઈ સ્કૂલ પણ. કદાચ એ સુઈ ગામની ધૂળી નિશાળમાં 1 થી 4 ધોરણ સુધી ગયો હશે. અને પછી એમના બાએ તે દિવસે કહ્યું મને કે 9મા સુધી એ ડાકોરની સંસ્થાન હાઈસ્કૂલમાં જતો, પણ 5 થી 9 સુધી, અને અમુક વખતે સવારનો સમય હોય ને સ્કૂલ હોય, તો એના બા કહેતા કે આકાશમાં શિયાળાનો સમય હોય ને ખબર ન પડે તો તારિયું ઉગ્યું હોય, આકાશમાં તારિયું શુક્ર દેખાય, અને એમ કે હું રોટલો કરું ને પછી એને પાદર સુધી મૂકી આવું.
એક દિવસ એવું બન્યું કે હું ઘેર આવીને જોયું તો તાર્યું હજુ હતું અને આથમ્યું નહોતું, અને મને થયું કે ઘણું વહેલું થયું, એ ક્યાં ગયો હશે. એટલે એ પાછળ જાય છે અને પછી એ ક્યાંક બેસી રહેલો એને લઈને થોડે મૂકી આવે છે, બેસી રહે છે એની સાથે. ગામમાં એક સ્ત્રી જે ખેતી કરે છે ને જેને શિક્ષણ કે આ બધા વિશેનો કશો ખ્યાલ નથી, એ એવી કોઈ સૂઝ કોઈએ સુજાડી હોય એવી એક સૂઝ, અને એ આ રીતે દીકરો ભણે એવી અપેક્ષા રાખીને એને મૂકે છે, ત્યાં સ્કૂલમાં મોકલે છે. અને પછી બીજી વિગતો તો આપણે જાણીએ છીએ કે જતા વળતા રાવજી સુઈ ગામની કોઈ ડોશી છે ને એનું પોટલું ઉપાડી લે ને એને દફતર આપે, ને કોઈ કન્યા છે ને એની જોડે જાય આવે છે ને. તો આ બધા જ પ્રસંગો એના ચિત્તમાં સચવાયેલા હશે ને પછી એ બધા કવિતા, વાર્તા ને નવલકથામાં જુદી જુદી રીતે પ્રગટ્યા છે. રાવજીનો પરિવાર એટલે કે વલ્લભપુરામાં માત્ર 2 જ ઘર છે પાટીદારોના, રાવજીનું અને એના કાકાનું. એ બંને લોકો થામણાથી આવેલા. અહીં જમીન મળી હશે અને થામણામાં ઓછી જમીન, કે થામણામાં પણ એ લોકો વડોદરા પાસેના કંડારી ગામથી આવેલા. એટલે મૂળ એમનું વતન હશે કંડારી દાદાઓનું. કંડારીથી એ લોકો થામણા આવ્યા, અને થામણા તો સારું ગામ. આપણે એમને બબલભાઈ મહેતાના કારણે પણ એ ગામને જુદી રીતે જાણીએ છીએ. એ ગામમાં અને પછી ત્યાંથી આ 2 ભાઈ, કાકા બાપાના 2 દીકરાઓ, એ રાવજીના પિતાજીને એના કાકા એ ચતુર કાકા પછી અમદાવાદમાં જે નોકરી કરવા આવેલા. તો અત્યારે પણ એ 2 જ ઘર છે. પણ પછી હું બીજી ત્રીજી વખતે ગયો ત્યારે પેલું ઘર તો સાવ જમીન દોસ્ત થઈ ગયું છે. જે માટીનું ઊંચું મોટું ઘર હતું એ સીમના નાકે જતા રમણે એક નાનકડું ઘર 2 રૂમનું પાકું મકાન બનાવેલું છે. અત્યારે તો એ બંને હવે નથી, પણ એના 2 દીકરાઓ એ ઘરમાં એમના પરિવાર સાથે રહે છે. અને કાકાના ઘરે પણ કોઈ એક વ્યક્તિ હવે છે. ઠાકોર અને બીજી ઇતર પ્રજાતિની વસ્તી એ ગામમાં વસે છે. પણ ગામમાં પેલી વસ્તુ છે જ, પાદરે એક નાનકડી હનુમાનની દેરી છે એમ, અને ત્યાં પછી ડેરી થઈ ગઈ છે બાજુમાં. એટલે ડેરીઓ તરફથી ધ્યાન આપણું પછી ડેરીઓ તરફ ગયું. અને ત્યાં ઊભા રહીએ ત્યારે 2 વસ્તુ તરત ખ્યાલમાં આવે. હું પછી બહુ વખતે ગયો, મારા વલ્લભ વિદ્યાનગરના એમએના વિદ્યાર્થીઓને લઈને પણ 2-3 વખતે ગયો. બધા વિદ્યાર્થીઓને ત્યાં જઈને તળાવની પાળે સૌથી તો બેસીએ, પછી સીમનું મન એ કાવ્ય અમે વાંચીએ, વિદ્યાર્થીઓ પાસે વંચાવીએ. અને પછી પેલું છે ને કે નવવધુના પેટ સરખું સર્વરનું કમળ જલ હાલે, એમ એણે લખ્યું છે તે સર્વરનું પોયણ જલ નવવધુના પેટ સરીખું હાલે. તો આમ સહેજ અડીએ ને જે જળ છે એ આમ હલચલ મચે ને ઊંચું નીચું થાય. એ વસ્તુ હું એમને બતાવું વિદ્યાર્થીઓને કે જો આ વસ્તુ કલ્પનામાં કેવી રીતે આવી છે તે વસ્તુ. અને પછી પેલી વસ્તુ પણ જાડી છતાં યાદ કરીએ કે એ એવું કહે છે નવલકથામાં કે શીકામાંથી, ઘરમાં શીકું બાંધેલું હોય એના છાછા બારામાંથી શીકામાંથી ડુંગળી પડે એમ મારી આંખમાંથી વળી વળીને બચપણ પાદરમાં પડીને વેરાઈ ગયું. તો એ પાદર પર ઊભા રહીને અમે એ પેરેગ્રાફ ને બધા અંશો વાંચીએ. અને પછી પેલું પણ યાદ કરીએ કે પેલા જસમા ઓડણનો પાઠ કરતો, જસમા ઓડણ નાટકમાં જે પાઠ કરતો એ માધલાના 6-7 માધલા થઈ ગયા. અને ખાલી જગા કરતાં કરતાં જોયેલું છાપરું બંગલો બની ગયું. એમ એ સમય કેવી રીતે પસાર થયો એ વસ્તુ હું વિદ્યાર્થીઓને બતાવતો, કેમ કે એ ગામમાં એ સિવાય બીજી કોઈ વસ્તુ હોય તો તે હતી કે એ આમ ડાંગરના ખેતરો પાક્યા હોય, એની આગળનું મોટું ઘાસ હોય, અને ત્યાં સારસી ઈંડા મૂકીને સૂઈ રહી હોય, શિયાળો બેસતો હોય એ દિવસો. ટૂંકમાં રાવજીની કવિતામાં અને કલ્પનો, એના નવલકથાઓમાં જે કલ્પનો આવે છે એ આખી સૃષ્ટિ એમાં હતી. એવો શબ્દ વાપરવાનો બહુ ગમે નહીં, પણ બહુ ગરીબડું ગામ અને ગરીબડું ઘર, પણ સમૃદ્ધિ બહુ. મેં તમને કહ્યું ને કે એ એમના બા એમને જે રીતે કામ લેતા હશે ને ભાઈઓને જે રીતે એટલી સંકડાશમાં ઉછેર્યા હશે, એવું એ વખતનો એ સમયગાળો હશે. 9મા ધોરણમાં ભણતો ત્યારે રાવજીના કાકા ચતુર કાકા અમદાવાદથી કોઈ લગ્ન નિમિત્તે આવેલા, અને એ
2-4 દિવસ રહીને પાછા જતા હશે ત્યારે એ આણંદના સ્ટેશને એમની જોડે આવ્યો ને ગાડીમાં બેસી ગયો અમદાવાદ આવવા. મોડી સાંજે ઘેર ન પહોંચ્યો એટલે છોટાલાલ કાકાએ કોઈને પૂછ્યું કે રાવજી ક્યાં ગયો, કેમ દેખાતો નથી એમ. ત્યારે કોઈ છોકરાએ કહ્યું કે એ તો ચતુર કાકા જોડે બેસીને અમદાવાદ જતો રહ્યો ટ્રેનમાં એમ. એટલે એક રીતે જોઈએ તો ઝંઝાનો નાયક ગૃહત્યાગ કરે છે. હા, આ એને તો ભાવભરી સૃષ્ટિમાંથી ગૃહત્યાગ કરવાનો છે, સંતોષ બંગલામાંથી. અને રાવજીએ ગૃહત્યાગ કર્યો એવું નહીં, પણ એને એવું લાગ્યું કે મારે કશું બીજું કરવાની જરૂર છે. કારણ કે 8મા 9મા ધોરણમાં જ એના શિક્ષક હતા, એમણે એને કવિતા લખતો, શબ્દ જોડે અટકચાળા કરતો એ જોઈ ગયેલા. અને પછી એમણે કહ્યું કે પછી એમ કે તમાકુ જે રીતે એને ઉછેરે એમ ખેડૂત તમાકુને ઉછેરે એવી કાળજીથી એ સાહેબ મારી કાળજી લેવા લાગ્યા. એ ટીચર અને અમદાવાદની નવચેતન સ્કૂલમાં પણ એક એવા ટીચર મળે છે. તો આ બધા એના ઘડતરના કહું બહુ લાંબા ગાળાના તબક્કાઓ નથી. અમદાવાદ આવ્યા પહેલાંના આ ગામ જીવનના અનુભવો એના છે. એની 2 બહેનો, એનો જન્મ કદાચ મેં તપાસ કરી તો કેમ કહેવામાં આવ્યું કે સૌથી મોટો દીકરો છે એટલે ભાટપુર એના બાનું પિયર, અને એનો જન્મ ત્યાં થયેલો. 4 ભાઈઓ અને 2 બહેનો. અત્યારે હું માનું છું કે એક બેન છે એવો મને ખ્યાલ છે. ડાકોરના મિત્રોને એની વધારે ખબર હશે. તો આ રાવજીનું એક આખું વિશ્વ, નાનકડું એવું વિશ્વ એમ. એણે શું વાંચ્યું હશે એ વર્ષોમાં એ તો ખબર નથી, પણ પછી અમદાવાદ આવીને એ જે સ્થિતિમાં મુકાય છે, અમદાવાદ આવીને 11 પાસ કરે છે, 10-11, અને એ દરમિયાન એની કવિતા પ્રગટ થતી હશે. અને આ મિત્રો ચીનુ મોદી, લાભશંકર ઠાકર, મુકુંદ પરીખ અને બધા ઉપલવ સોસાયટી પાલડીમાં, ત્યાં એણે કોઈ એક પછી પહેલાં તો એ કાકા જોડે રહે છે અને પછી મિલમાં મૂકે છે કાકા. મિલમાં જાય અને પાછો કોલેજ જઈ આવે, સ્કૂલ જઈ આવે. પછી કોલેજમાં તો એણે પહેલાં NC બોડીવાલામાં પ્રવેશ લીધેલો અને માંડ પ્રી પાસ થયો, અને પછી એ HKમાં પ્રવેશ લે છે, પણ એ વર્ગો નિયમિત ભરી શકતો નથી. એની ડાયરી એક મને એમના ઘરે ગયો ત્યારે રમણભાઈએ આપેલી, અને એણે જે મુકુંદ પરીખ સાથે મહાભિનિષ્ક્રમણના લેખક મુકુંદ પરીખ સાથે શબ્દ નામનું જે સામયિક કરેલું, એનો પહેલો અંક આપેલો અને પેલી ડાયરીના પાના એ મેં સાચવ્યા છે. એમાં એણે વર્ગ નોંધમાં નર્મદ દલપતનો ઝઘડો એ વિશે ટીચરે શું કહ્યું તે એણે એની નોંધોમાં લખેલું છે. પણ બધી અધૂરી નોંધો છે. પેલું શબ્દ નામનું સામયિક મેં હજુ, એના 2 અંકો નીકળેલા, એમાંથી એક અંક મેં હજુ અડી અને ખરી જાય એવો છે, પણ મેં એ અંક સાચવી રાખ્યો છે. અહીં પણ એણે છાપાઓમાં કામ કર્યું ને એ બધી વસ્તુઓથી આપણે પરિચિત છીએ. સ્વમાની, બીજાને નોકરી જોઈતી હોય તો પણ એ છોડી દે. સંદેશના ચીમનભાઈ જો એને તમારા ત્યાં નોકરી કરે, એને રાવજીને તમે નથી ઓળખતા એની એને ખબર પડે તો એ જગ્યા છોડીને એ જતો રહે. ઘરમાં એક જ વેળા ચાલે એટલા મગ છે અને મિત્રો કે ચાલ ફરવા નીકળે એમ, તો એ દિવેટવાળા સ્ટવ ઉપર પાણી મૂકીને એમાં એક વાડકી જેટલા મગ ઓરીને ચીનુભાઈ અને એ મિત્રો સાથે ફરવા નીકળી જાય બજાર તરફ કે ગામ અહીં પાલડીમાં. જ્યારે એને જીંથરી હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે ઘણી બધી દંતકથાઓ પણ હશે એવું આપણને લાગે, જોડી કાઢેલી. પણ ત્યાં એને મળવા માટે દર્શકના કોઈ કામે ગયા હશે એ વખતે ગુલાબદાસ બ્રોકર, અને ગુલાબદાસને ખબર પડે છે એટલે ગુલાબદાસ ત્યાં જાય છે અને એને મળે છે. ત્યારે રાવજી ભાવુક થઈને એમને કહે છે કે બ્રોકર સાહેબ, મારે જીવવું છે, મારે ટચલી આંગળીના નખ સુધી જીવવું છે. અને પછી જ્યારે એને મિત્રો થોડો ફાળો ભેગો કરી, ફાળો શબ્દ બરાબર નથી, મિત્રોએ આપ્યા હશે અને એ પૈસા એને દવા માટે ને થોડું સારું ખાય એ માટે આપેલા. તો એ અમદાવાદ આવે છે ત્યારે મિત્રોને બતાવે છે કે મેં ટી-શર્ટ લીધું, આ તમે પૈસા આપેલા એનું. એવો મોજીલો માણસ. તો તમને દેખાય તરત કે એવો જ મોજીલો, જરા જુદો, એવો જ પૃથ્વી છે અને એવો જ અશ્રુગરનો નાયક સત્ય છે એમ. પોતાને કશું નથી મળ્યું કે કંઈ નહીં, એની બહુ પરવા જ નહીં, પણ બીજાઓની પાસે જે છે એનાથી રાજી થવાનું એમ. પણ અંદરની કસક તો છે સાહેબ એમ. એની સગી વાર્તા વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે. મને એવું ઘણી વખતે થાય છે કે
મેં તારીખો કંઈ મેળવી નથી ને એવી મળતી પણ નથી, પણ સગી કદાચ અશ્રુઘર પહેલાં લખાઈ હોય તો કદાચ એ એમ કહેવાય કે એનો એ રિયાઝ છે. 10 પાનાની વાર્તા, એ પણ સેનેટોરિયમમાં છે, એનો ખાટલો છે, બાજુમાં એક દર્દી બીજો છે, એની વાગદત્તા. આ 1 મહિનામાં 4થી વખત આવી, દ્રાક્ષ લઈ આવી, સુખડી લઈ આવી, અને પછી એની જોડે વાતો કરે, પેલી પત્રો લખે, અને પછી ચા મૂકી છે તો પછી એને એમ થાય, એ કહે છે કે પત્ર પછી વાંચજો, એમ પત્ર ઠંડો નહીં થઈ જાય, ચા ઠંડી થઈ જશે એમ. આ પ્રકારનું એનું આખું જે વ્યક્તિત્વ છે, એના નાયકોનું વ્યક્તિત્વ, એ જાણે રાવજીનું વ્યક્તિત્વ છે. તો એ પછી સેનેટોરિયમમાં દાખલ થાય છે, આણંદનું સેનેટોરિયમ, જે અત્યારે તો બંધ છે. ગોપાળદાસ જાણીતા માણસ, એમણે જે સેનેટોરિયમ કર્યું હતું, તો એમાં દાખલ થાય છે. અને ત્યાં એ અશ્રુઘર નામની નવલકથા લખે છે. ઝંઝા પણ એણે એના પહેલાં કે એ ગાળામાં બીજે લખી હશે, પણ એક બીજી નવલકથાનો ઉલ્લેખ આવે છે જે મળતો નથી. એ એમણે પત્રમાં એક જગ્યાએ લખ્યું છે કે કા પુરુષના પ્રૂફ જોયા, 5 ફરમાં જોયા, પણ આપણને કા પુરુષ તો મળતી નથી. એમ વૃત્તિ હોઈ શકે એમ લાગે ઘણીવાર, પણ વૃત્તિ કદાચ ન એટલા માટે હોય કે પછી રમણને બીજા પત્રમાં, જ્યારે એની અવસ્થા મૃત્યુની નજીકની છે, ત્યારે રમણને એણે પત્ર લખ્યો છે, એમાં લખ્યું છે કે વૃત્તિને 1000 પાનાની કરવાનો અને નોબેલ મેળવવાનો, એમ એ વખતે એમને એ પત્રમાં લખે છે. બીજો એક પત્ર છે લગ્ન થયા પછીનો, અને એમાં એ લખે છે એના બાપુજીને, રમણને, કે ગયા પત્રમાં મેં લખ્યું હતું કે લક્ષ્મીને લઈને તું મૂકી જા, તો એ કેમ ન બન્યું, એની વાત એ કરે છે. રમણ અને રાવજી બંને 2 બહેનોને પરણેલા, એમાંથી 2 અમને જોયા, રમણના પત્નીને. અને બીજા કાગળો જે છે એ લાભશંકર ઉપર તો છે જ એમ, પણ એમનો એક બહુ સારો પત્ર, જરાક વધારે સ્વસ્થ, પણ સ્નેહરશ્મિને એટલા બધા નજીક હશે કે સ્નેહરશ્મિને એણે જે રીતે સલાહ આપતો પત્ર લખ્યો હોય એમ, એવો એક પત્ર એનો સ્નેહરશ્મિ ઉપરનો લાંબો છે. ઉપલવમાં રહેતો ત્યારે એ ચિમનલાલ ત્રિવેદીનું ઘર ત્યાં નજીક હતું, અને ચિમનલાલ ત્રિવેદીએ કેટલીક વખતે એની કાળજી લીધેલી, એના ત્યાં કશુંક ન હોય તો પહોંચાડવું કે એવી બધી. સામાન્ય રીતે આવું બધા કહેતા હોતા નથી, પણ પછી થોડુંક જાણવા મળતું હોય છે. ચિનુભાઈના ઘેર જતો, એક વખતે મોડી સાંજે 10-11 વાગે ચિનુ મોદીના ઘરે ગયો, શંકર આશ્રમ પાસેના ઘરે આવી ગયા હશે, અને ત્યાં ગયો, અને પછી એણે કહ્યું કે આ એક નવલકથા મેં લખી છે. એટલે ચિનુભાઈએ કહ્યું કે મૂકી જા, કાલે વાંચીશ. તો કે ના, મારે અત્યારે જ વાંચવી છે. અને પછી ચિનુભાઈએ લખ્યું છે કે અમે બંને બેઠા, અને સવારે 4 વાગ્યા સુધીમાં એણે એ નવલકથા મારી સામે વાંચી પૂરી કરી. એકાદ વખત બીજી વખત આવી ચડ્યો હશે, હંસાબેન ઘરમાં હશે, અને એ વખત એણે અંદર જઈને જોયું હશે તો નવી શું કહેવાય, રજાઈ લાવેલા હશે, અને ઓશીકું. એટલે એમ કહે છે કે ભાભી આ હું લઈ જાઉં છું, એ મારા માટે જ લાવ્યો હશે એમ. તો આવું એક રાવજીનું આવું એક જગત. એટલે આપણે હંમેશા ઈશ્વર પેટલીકરે કહ્યા છે એવા દુઃખના પોટલા જ બાંધીને ફરતા હોઈએ છીએ. સર્જક એ બધું અભિવ્યક્ત કરીને મુક્ત થઈ જવાનું આપણને કહેતો હોય છે. તો આવા રાવજીનું એક આ જીવન. બીજી કેટલીક વિગતો પણ એમાં ઉમેરી શકાય, પણ હું માનું છું કે અહીં સુધી આપણે રાવજીના જીવન વિશેની વાત આટલી પૂરતી છે. વૃત્તિ એની અધૂરી નવલકથા પછી પ્રગટ થઈ 1977માં. એમાં થોડી વાર્તાઓ છે, વૃત્તિ અને વાર્તા, 14 વાર્તાઓ છે. એથી થોડી વધારે લખેલી, 21ની સંખ્યા પણ થાય. રાખનું ટાઇટલ ભૂલી ગયો, પણ રાખના સંદર્ભનું એક નાનું એકાંકી પણ એણે શબ્દમાં પ્રગટ કર. અને ઝંઝા અને અશ્રુઘર, વૃત્તિ અને વાર્તા, આ એના સર્જનો છે રાવજીના. આમ જે વસ્તુનો ઉલ્લેખ ન કરવો જોઈએ, પણ આપણને એમ થાય કે એ કહેવું જોઈએ કે આ રાવજીની આ નવલકથાઓ બહાર પડી, અને પછી 1970-71માં રઘુવીરભાઈએ અંગત રાવજી હસ્તપ્રત તૈયાર કરીને ગયેલો, અને પછી એમણે પ્રકાશિત કર્યો એનો મરણોત્તર કાવ્ય સંગ્રહ. એ વિશે વાત કરશે. પણ રાવજીની આ જે નવલકથાઓ પ્રગટ થઈ, એ નવલકથાઓ આટલી જો મૂલ્યવાન હોય, અશ્રુઘર વગેરે, તો એ વખતે દિલ્હી અકાદમીમાં જે વડીલો હતા, એમણે વમળના વન એ જગદીશ જોશીના કાવ્ય સંગ્રહને એવોર્ડ આપ્યો, પણ અશ્રુઘરના
અશ્રુગર એના માટે અધિકારી. આવું બધું તો આપણે ત્યાં બધું ચાલે કરવાનું, પણ આપણને એવું થાય કે આ ઘણા વર્ષોથી ચાલ્યું આવે છે. આજે કંઈ એ સુખ દુઃખનો પ્રશ્ન રહ્યો નથી એમ. કેમ કે એ વડીલો મુંબઈ જાય તો જગદીશ જોશી ઉતારો આપે ને બધું કરે, રાવજી થોડો ઉતારો આપીને સાચવે છે એમ. આવી થોડીક પેટછૂટી વાત કહીએ તો 86માં જન્મદિને સારું લાગે. છિન્નપત્ર પ્રગટ થઈ ચૂકી છે. ગુજરાતી નવલકથાનો નાભિશ્વાસ ચાલે છે. એ ઘટના વિશે પણ કલકત્તાના 62ના અધિવેશનમાં જવાબ અપાઈ ગયો છે ચુનીલાલ મડિયા દ્વારા. મહાભિનિષ્ક્રમણ મુકુંદભાઈ લખતા હશે. ચીનુ મોદીની ભાવ અભાવ આવી ગઈ છે. અને અસ્થિ નવલકથા પણ શ્રીકાંત શાહે લખી હશે. એ ગુજરાતી નવલકથાની સ્થિતિ હતી. એ દિવસોમાં રાવજી અશ્રુગર અને જંજા લઈને પ્રવેશ કરે છે. એના પૂર્વેની નવલકથાઓમાં ઘટનાનો એટલો બધો ભાર અને ફેંકી દેવા જેવી છે એવું તો હું માનતો નથી. કારણ કે મડિયાની, પન્નાલાલની અને એવી ઘણી નવલકથાઓ છે જે આજે પણ એટલી જ વાંચી શકાય અને એને સમજાવવી પડે એટલી સારી છે. તો આ આખું જગત કંઈ બાદ કરવા જેવું નહોતું. પણ આપણે એવું જરૂર કહી શકીએ કે એકવિધતા હોય અને અમુક પ્રકારની ગરેડમાં નવલકથા ચાલી જાય. એ જમાનામાં થોડા લોકપ્રિય સર્જકો પણ વધારે આવેલા. સારંગ બારોટથી માંડીને જે બધાના ઉલ્લેખો કરીએ આપણે, તો એ જેને પોપ્યુલર રાઇટર કહીએ તે, અને એના કારણે જ્યારે ગુજરાતી નવલકથા દાબ અનુભવતી હશે એમ માનીને ગુજરાતી નવલકથાનો નાભિશ્વાસ એવી વાત થઈ હશે. પેટલીકર લખતા હતા, પીતાંબર લખતા હતા, પન્નાલાલ લખતા હતા. અને એ નવલકથાઓ કદાચ એ આધુનિકતાવાદી જે નવા સર્જકો અને અભ્યાસીઓ આવે એમને જરા જુદી અપેક્ષાઓ જુદી હોય. એમના મનમાં એ કંઈ ગુજરાતી કે આને ઉતારી પાડીએ એવું તો ન હોય, પણ પોતાની અપેક્ષાઓ. અને હંમેશા તમારે કશું જુદું કહેવું કરવું હોય તો ગઈકાલને તમારે આમ જરા હડસેલવી પડે એમ. અશ્રુગર એ ગાળામાં આવી એમ મારું કહેવું છે. પણ બીજી એક વાત પણ કહેવી છે કે આપણી જે પરંપરાગત નવલકથા છે એ નવલકથાની ભાષા સાવ રેઢિયાળ છે એવું તો નહીં કહીએ. મેં આગળ જે સર્જકો કયા એમાં એક નામ ઉમેરું કે આપણે જયંતિ દલાલની નવલકથાઓ વાંચીએ તો એ તો ઘણી જુદા પ્રકારની સારી નવલકથાઓ આજે પણ મેં આગળ કહ્યું એમ એને સમજાવવી પડે એવી. અને એમાં તમે જે એમની નવલકથા ધીમું અને વિભા જેવી કૃતિ વાંચીએ તો એનું ગદ્ય અને એનું વિષય વસ્તુ તમને ટાગોરની ઘરે બાહિરે યાદ આવે એ પ્રકારની આ રચનાઓ છે એમની એ વખતની. એની વચ્ચે પછી આ લેખકો આવે છે અને જુદી રીતે કામ કરે છે. રાવજી આ બેની વચ્ચે કેવી રીતે સહજગા કરતો હશે, કેમ કે રાવજી કંઈ એ લોકોને ભણ્યો નથી, પણ હું માનું છું કે જે મિત્રોને મળતો તો એ બધાની ચર્ચામાં આ બધું હોય. છાપામાં કામ કરે છે તે એના વાંચવામાં પણ ઘણું બધું આવ્યું હોય એમ. અને એ વખતે એણે આ નવલકથા લખી તો નિજી ભોંયથી લખી એમ. કવિતા એને સૌથી વધારે, પોતાની કવિતા સૌથી વધારે મદદે આવી. અને આમે એણે કવિતા જ વધારે લખી છે, પહેલાં લખી છે, વહેલા લખી છે. અશ્રુગર નવલકથા અને જંજા નવલકથા એના થોડાક થીમની વાત કરતાં પહેલાં એની બે વાર્તાઓનો ઉલ્લેખ કરી લઉં, પછી એ નહીં થાય એટલા માટે કે છબીલ કાકાનો બીજો પગ અથવા એક ઘડીના 75મા ભાગનો ઉન્માદ, એ વાર્તાઓ છે એ થોડીક જુદા પ્રકારની વાર્તાઓ છે. એમાં રાવજી તમને થોડો આધુનિક સર્જક લાગે, પણ ચંપી અને સૈનિકના બાળકો અને સગી આ વાર્તાઓ સાવ જુદી છે તો ખરું જ એમ, પણ પ્રત્યાયનક્ષમ હોવા સાથે એ જીવન સાથે જૂਝનારા પાત્રો કશું જ એમની પાસે ન હોય અને છતાં મૂલ્યોને ન છોડતા હોય તે પાત્રો એમ. સૈનિકના બાળકોમાં તો બને છે આટલું જ કે પત્ની અને સાસુ ઘેર છે અને એનો પતિ છે એ સરહદ ઉપર સૈનિક છે, એકાદ વખત આવ્યો છે પછી આવતો નથી, એણે ત્યાં કોઈ જગાએ બીજું લગ્ન કર્યું છે ને એને બાળકો થયા છે, એ તો પછી ખબર પડે છે. પણ એનું અવસાન થાય છે ને પછી એના ઘેર ખબર આવે છે કે એનું અવસાન થયું ને એ પેલા લોકો પાસે એનું શબ ગયું ને આ બધી વિધિ થઈ એમ. એ બહુ ટૂંકમાં આલેખીને રાવજી અહીં મા અને પેલી વહુ શું વિચારે છે એનું, એટલે
પેલી વહુ કહે છે કે બા હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, એમાં પેલીનો શું વાંક, અને એ બાળકો અને એ લોકો કોઈ રીતે એને ને એના બાળકોને બોલાવે છે અને પોતાની પાસે રાખે છે. એવી એક આ વાર્તા એ જમાનાની એમ. એટલે જેને આપણે મૂલ્યબોધ કહીએ તે, કોઈ સર્જક આધુનિક હોય, કોઈ સર્જક પરંપરાગત હોય, એના કારણે એ સર્જકના બીજા બધા જ બારણા બંધ થઈ ગયેલા છે, મગજના ને હૃદયના, એવું નથી હોતું એમ. આપણે જીવવું પડે છે એટલે આપણે ઘણા બધા પાઠ ભજવીએ છીએ, એકલા એકલા અને બીજાઓ સાથે પણ એમ. ઘેટા નામની એક એની વાર્તા છે. એ પ્રતિકાત્મક હોવા સાથે જરા જુદી એટલા માટે પણ છે કે ઘેટા વેચી દે છે જે માણસ, અને પછી એ ભરવાડ, એનો વાર્તાનો નાયક છે, એ ટ્રકમાં જે ઘેટા ભર્યા છે એમાં નીચે એ પણ પેસી જાય છે અને મુંબઈ ઉતરે છે. અને પછી ત્યાં જે સ્થિતિ જુએ છે ને જે રીતે પાછો વળે છે, એની એક સરસ જુદા પ્રકારની ગુજરાતીમાં એ વખતે નહીં લખાયેલી વાર્તાઓમાંની એક વાર્તા, અને સગી વાર્તા 10 પાનાની. એમાં તો નર્યું પ્રકૃતિનું આલેખન, અને મેં કહ્યું એમ સેનેટોરિયમમાં એક વોર્ડ છે જેમાં એ બધા દર્દીઓ છે ને ત્યાં એક કથાનો નાયક બેઠો છે વાર્તાનો, અને જે વાત કરે છે એ એની ભાષા બહુ ધ્યાનપાત્ર ભાષા છે. ચંપી નામની વાર્તાની ભાષા વળી સાવ જ જે ગામડાઓમાં એ વખતે બારિયા પાટણવાડિયા કે એ લોકોનું કુટુંબ છે ઠાકોરોનું, એમની ભાષા છે એમ. તો આવી એક જુદી કથા અને વૃત્તિ છે એમાં વળી બહુ લાંબા પાયે મંડાયેલી એક કથા છે. બાપ છે મનોહર સોલંકી, એના દીકરાઓની વાત છે. એક એનો દીકરો મંદબુદ્ધિ છે, એક અમદાવાદ ભણે છે જગુ, એ આવે જાય છે. એ બધી વસ્તુઓ લઈને એમણે એ વાર્તા માંડી છે. પણ એમાં એક દ્રશ્ય સરસ છે આવે છે, અને એ દ્રશ્ય છે કે પેલો છોકરો, ભેંસ મરી ગઈ છે અને એને પેલા લોકો એની જગ્યાએ લઈ જઈને ખાદરામાં એને ઉકેલે છે. આખી કેવી રીતે ઉકેલે તો આખું ચામડું મળે એને ઉકેલી રહ્યા છે, અને પેલો તળાવની પાળની પાછળ સંતાઈને એ દ્રશ્ય જોઈ રહ્યો છે. એ દ્રશ્યનું આલેખન એમાં કરેલું છે એમ. એ જ રીતે એક બીજા 2-3 દ્રશ્યો, ખેતરની ઓરડી છે, કોસ વગેરેનો સામાન પડ્યો છે, અને એ ઓરડીમાં એક દીકરો જે કામ કરી રહ્યો છે, એ બારીમાંથી એની માં જુએ છે તો એ ચોંકી જાય છે. આવી કેટલીક વસ્તુઓ. અને બીજો એક હરિરામ નામનો ડૉક્ટર, સાદો ગામડામાં દવા આપતો હોય, એ ડૉક્ટર આ લોકોના ઘરે આવે અને કાયમ વાત કરે. એમ જરા વિશાળ પાયા પર માંડાયેલી એ કથા, પણ એ અધૂરી નવલકથા રહી એમ. મારા પર એક આળ હતું કે જેમ તમે અશ્રુઘરમાંથી લલિતા લખી, અને લલિતાને પૂરતી જગ્યા નથી મળી અશ્રુઘરમાં, એટલે મેં લલિતાને કેન્દ્રમાં રાખીને એનું અનુસર્જન કર્યું. સતીશભાઈએ એની પ્રસ્તાવના, એનો લેખ લખેલો, એ મેં હવડે એક બીજું પુસ્તક આવી રહ્યું છે એમાં લીધો છે. અશ્રુઘર વિશે જાજી તો શું, પણ ઉત્તમ કેટલીક વસ્તુઓ છે એની વાત મારે કરવી જોઈએ. અને એ વસ્તુઓ આપની રજા લઈને થોડીક ટૂંકમાં એટલા માટે અંદરથી વાંચું કે અશ્રુઘર કેવી રીતે રચાઈ એની આખી વાત એમાં આપણને બરાબર મળશે. રાવજીની આ કથાઓ ઉર્મી પ્રધાન છે. અશ્રુઘરને તો યોગ્ય રીતે જ લિરિકલ નોવેલ ગણાવાય છે. ઝંઝામાં સંવેદન વ્યાપારની સાથે ભાષા અને જીવન વિચાર, આ બંનેનું કાઠું સંવેદન કથાનું છે. એ બંનેની ભાષા કાવ્યાત્મકતા ધારે છે. કલ્પન આદિનો વિનિયોગ કથાના આંતર બંધારણને સૂક્ષ્મ અને પ્રભાવક બનાવે છે. અહીં કથા વસ્તુ ખાસ નવું નથી, બલકે પરંપરાગત લાગે એવું, ચવાઈ ગયેલું લાગે એવું, પણ માવજત, રજૂઆત અને નિરૂપણ નાવીન્ય છે, અને ભાષા અભિવ્યક્તિ તાજગી ભરી છે. એનું કથાવસ્તુ જરાક જુદી રીતે મેં એક વખતે જોવાનો પ્રયત્ન કરેલો કે એના 3 એકમો છે. અશ્રુઘરના 3 એકમો એણે નથી પાડ્યા, પણ આપણે સમજવા માટે પાડીએ તો પહેલું એકમ છે, આણંદના સેનેટોરિયમમાં સત્ય દાખલ થયેલો છે, અને એક દિવસે સવારે બેઠો છે આબા નીચે, અને તડકો પડછાયા ખસેડી લે છે, અને એ જ ઘડીએ એક માણસ
ઘોડાગાડી લઈને આવે છે અને પછી એમાંથી એક દર્દીને ઉતારે છે. એ પેલો જુએ છે એમ જોડે કોઈ સ્ત્રી આવેલી છે, ઘૂમટો તાણેલો છે એવી. અને એનું વર્ણન એ રીતે કરે છે કે ગંધના પોટલામાં જાજુ વજન નહોતું એ દર્દી માટેનું. ત્યાંથી કથા શરૂ થાય છે. અને પછી એના જ વોર્ડમાં એના બાજુના ખાટલા ઉપર એ દર્દીને મૂકે છે. એનું પેલી બાઈ છોકરી આવી છે એ લલિતા છે, એ એની પત્ની છે, એ શિક્ષિકા છે અને એના પતિ સાથે દવાખાને આવી છે. એના કાકા એને મૂકવા આવેલા. હવે તમે જુઓ કે કાકા પાછા વળી જાય છે ને, એનું આલેખન રાવજીએ એક જ વાક્યમાં એ રીતે કર્યું છે કે ખેડૂત ખેતરમાં પાણી મૂકીને પછી જાણે કશું જ કરવાનું ન હોય એમ એક નજર નાખીને વળી જાય, એમ કાકા પાછા વળી ગયા. હવે તમે જુઓ કે જીવન જે છે, કૃષિકારનું જીવન છે, તે કેવી રીતે એને કામ લાગ્યું છે. પાણી વાળીને નીકમાંથી પાણી ખેતરના ક્યારામાં વાળીને હવે એની મેળે પાણી ફરશે આખી રાત અને ખેડૂત પાછો વળી જાય જાણે હવે એણે કશું કરવાનું નથી. આમ કેટલી નિસ્પૃહ રીતે એ વાતને એણે પહેલેથી જ વણવી. અને ગંધના પોટલામાં જાજુ વજન નહોતું એમ. અને પછી પેલી લલિતા એની જે રીતે કાળજી લે છે અને એમ કરતાં કરતાં વાત થાય, નજીક આવે છે ને પછી બંને આંબાના ઝાડ નીચે બેસે છે. ગલુડિયું છે એ આવે છે, એનું નામ સર્વદમન પાડ્યું છે. અને પછી એ આખી સૃષ્ટિ પહેલું એકમ છે, એમાં સત્ય અને લલિતા અને પેલા દર્દીઓનું આખું એક જગત, એ જગતની વાત એણે સરસ રીતે કરી. અને એને સત્યને ટીબી મટે છે ને એ પાછો પોતાના ગામ જવા નીકળે છે. ત્યાં પહેલું એકમ પૂરું, એ સત્ય પોતાનું શર્ટ ભૂલી જાય છે, જે શર્ટને એક વખતે લલિતાએ આંબા નીચે બેસીને સાંધી આપ્યું છે. અને એ સાંધતી હતી ત્યારે એને જોઈ રહ્યો છે. અને પછી એ કંઈ બોલે છે લલિતા, તો પેલો એનો જવાબ આપતો નથી કશો. અને ત્યારે એ એને નિષ્ઠુર એમ પોતાના મનોમન બોલે છે. આવી કેટલી બધી ક્ષણો. લાલા કાકા તમાકુ ખાંડે છે એની વાત, એમની ભેંસને પાડો આવ્યો છે એમ કરીને આખા વોર્ડમાં થોડો સમય પાડા પુરાણ ચાલે છે. બધા જ લોકો પોતપોતાના ગામની દર્દીઓ વાતો કરે છે. આમ સત્ય છે ને એ આખા વોર્ડને જીવતો રાખે છે. નર્સોની અવર જવર, એ બધી જ વાતો એણે સરસ રીતે પહેલા ભાગમાં એટલે કે પહેલા એકમમાં મૂકી છે. બીજું એકમ થોડું લાંબુ છે. સત્ય ઘેર પહોંચે છે એ વખતનું વર્ણન લેખકે ચરોતરની આખી ભૂમિમાં એક ચિત્ર કેવું હોય એનું છે કે એ સત્ય આવવાનો છે દવાખાનેથી, એટલે એના ઘરે બધી સ્ત્રીઓ ભેગી થઈ ગઈ છે એમ અને રાહ જુએ છે, હજુ આને તો આવવાની વાર છે. પણ કોઈ એક બીજીના વાળમાંથી બધા વાળ છૂટા છે અને જુઓ વીણે છે, એક બીજીના ઢીચણ ઉપર પગ મૂકીને કાંટો કઢાવે છે, કોઈ એના 4 વર્ષના છોકરાને હજુ ધવરાવે છે, બીજી 2 જણીઓ એકબીજાના કાનમાં લળી લળીને કશી વાતો કરે છે. આવું એક દૃશ્ય. અને એમાં પછી સત્યનો પ્રવેશ થાય છે અને એને સરસ આવો સાજો થયેલો જોઈને એનો કઝિન રતિલાલ આવીને કહે છે કે ઓહો, રાતી રણ જેવા થયા છો ને રોટલીઓ ભાખરીઓ ખાઈ ખાઈને. તો આ એક સૃષ્ટિ શરૂ થાય. ત્યાં બાએ એને બધાએ ગોઠવેલું છે. પિતાજી એને કહેવડાવે છે કે પાછો કોઈને કહેતો ના ફરે કે ક્ષય થયો તો, નહીં તો કન્યા કોઈ નહીં આપે એમ. એના ભાઈની સાળી છે સૂર્યા, એની જોડે એનું લગ્ન નક્કી છે. સૂર્યા આવે છે અને પછી એને કેવી રીતે એને પુરુષ ભૂખી ચિતરી છે એ એકમમાં એ બધી ઘટનાઓ બને છે. સત્યની અંદર રહેલો કામાવેગ પણ ત્યાં કેવી રીતે વારે વારે લલિતાને યાદ કરે. પેન રહી ગઈ, અહીં ખોવાઈ ગઈ છે એટલે મા પર ગુસ્સે થાય છે. આવ્યો છે ને માએ પૂછ્યું છે કે બેટા શું ખાઈશ, એટલે એ કહે છે કે કઢી બનાવે એમ. અને ખાવા બેસે છે ત્યારે કઢી જોઈને મોં બગાડીને સત્ય કહે છે પાછું કડું ને કડું કર્યું એમ. તો માને થાય છે કે તું તો ખરો છે એમ. એ સુરભીને રમાડવા માગે છે તો ભાભી આપતી નથી એમ. આવડે તો એમ કે એવું છે ને તમે દવાખાનેથી આવ્યા ને ભાઈ એટલે આવડે નહીં. પછી તો સાસુ એને લડે છે કે કેમ મારા દીકરાને શું થયું છે, ખાસો હાજો નરવો છે એમ. તો આ એક ગ્રામીણ માનસ અને જે આખી વસ્તુ છે એમાંથી પણ કમનસીબી સત્યની છે કે એને સૂર્યા સાથે એનું લગ્ન થાય છે. અને
સૂર્યના સંબંધો બીજાઓ સાથે કેવા છે એનું પણ આખું આલેખન એમાં કરેલું છે. અને પછી સત્ય વધારે લાગણીશીલ બની જાય છે, પાછો જાય છે. દવા એટલે સેનેટોરિયમમાં શર્ટ ભૂલી ગયો છે એ લેવા, અને ત્યાં જઈને જુએ છે તો ન લલિતા છે, ન પેલો દર્દી છે, ન પેલું શર્ટ છે. એ તો લલિતા લઈ ગઈ છે એની પાસે, એના સુટકેસમાં સાચવી, એની ટ્રંકમાં સાચવીને. એ પાછો આવે છે ને ગુસ્સે થઈને પછી એ બાકીનો પોતાનો ગુસ્સો માતા ઉપર, અને પેલી એણે જે રમતી નામની બકરી પાળી છે એને મુક્કો મારીને એને મારી નાખે છે. ને એ બધી ઘટનાઓ એ વખતે બને છે. જોગાનું જોગ એવું બને છે કે લલિતા વિધવા થઈ અને પછી પાછી એના ગામમાં જ એની બદલી થઈ છે, સત્યના ગામમાં. અને આવે છે ને એક દિવસે એ પસાર થતો સત્યને એણે જોયું કોઈ નમીને કંઈ કચરો વાળે છે કે છોડને પાણી પાય છે, ને એ જુએ છે કે આ જે કેળનો મોગરો છે એને એકદમ યાદ આવે છે. ને એ નજીકને જુએ છે તો લલિતા, ને પછી એને પોતાના ઘરે રૂમ આપવાનું કહે છે, ઘરના ના પાડે છે, ને એમાંથી કજીઓ થાય ને એ બધી વસ્તુઓ. એને ઠપકો મળે છે લલિતાને, ને પછી એક સાંજે સત્ય ત્યાં જઈ ચડે ને એને કહે છે કે ચાલ, કોણ ના પાડે જોઉં છું. પેલી બારણું બંધ કરી દે છે અને એને ના પાડે, જતા રહો તમે, જતા રહો. અને પછી જે એ રડે છે ડહક ડહક, તો પેલો ભીલ્લું છે ને ચોકીદાર કે આસપાસે રહેતો, એ એની વહુને બોલાવે છે કે જો અહીંયા આવો, પ્રેમ કોને કહેવાય એ જો આ એમ. તો રાવજી કેવી બધી ક્ષણોને ગોઠવીને અને પછી આ બધી વસ્તુઓમાં એનો ક્ષય ફરીથી ઉથલો મારે છે. અને ત્રીજા એકમમાં ફરીથી એ સેનેટોરિયમમાં જાય છે. એના બચવાની અહેમદ નામનો એનો મિત્ર પણ ત્યાં આવી ચડે છે. અને પછી છેલ્લે આ લલિતા પણ ત્યાં આવે છે. અને એ વખતે પછી એ બચતો નથી ને છેલ્લું વાક્ય એ છે કે સત્ય હોય એ ફરી બોલે નહીં. એ વાક્ય સાથે એ કૃતિ આખી પૂરી થાય એમ. એની ભાષાના બે અંશ વાંચું, કારણ કે વાર્તામાં નવલકથા છે એમ તો બરાબર કહીએ, પણ એની અભિવ્યક્તિમાં, એની ભાષામાં, એમાં એક જે જગત છે તે એમ. સત્યની આંખો એની ગૌવર્ણી તંદુરસ્તીને સૂંઘવા લાગી હતી. એ લલિતાને જુએ છે ત્યારે. સત્યનું મન લલિતાની સળવળતી આંગળીઓને ઘઉંની ઉંબીઓની ઉપમા આપતું હતું. બીજો ટુકડો, ખાટલાઓમાં પડેલા સમયના ટુકડાઓ પાસા બદલતા હતા, છતાંય દિવસ કેમે કર્યો રોગના જંતુ જેવો ખસતો નહોતો. નહીં તો શિયાળુ દિવસ સેનેટોરિયમની બહાર તો પતંગિયાની જેમ ઘડીક બેસે અને ઉડી જાય. પછી બપોરનું વર્ણન કરે છે કે બપોરે તો કેવળ શ્વેત સઢ જેવી મચ્છરદાનીઓનો આછો આછો ફરકાટ જ સાંભળ્યા કરવાનો. બાકીના દર્દીઓ સેનેટોરિયમના નિશ્ચલ સમુદ્રની મધ્યમાં પોતાના જહાજોને અધ્ધરતા લાંગરીને રોગ વગરની દુનિયામાં પહોંચી જતા એમ. સેનેટોરિયમનું આ એક જ પેરેગ્રાફમાં જે આલેખન, નાનકડા પેરેગ્રાફમાં જે આલેખન છે એમ, સાગરનું, સઢનું, વહાણનું, અને પછી પોતાની રોગની દુનિયા મૂકીને એ કઈ દુનિયામાં બપોરે તંદ્રામાં પહોંચી ગયા છે, એ આખી જ વસ્તુ જે આપણી માનવજાત એક તરફ જીવનને ભોગવવાની વાત ને બીજી તરફ અંદર રહેલી રૂગ્ણતા કેવી રીતે પીડે છે એનો સંદર્ભ એમાં આપણને જોવા મળે. એવા ઘણા બધા પેરેગ્રાફ એમાં આપણને મળે. આખું ગદ્ય એનું એ રીતે બહુ જુદું છે, પણ જંજાની વાત થોડીક કરવી જરૂરી છે. એને જરા જુદી રીતે એણે લખી છે અશ્રુગર કરતાં. અશ્રુગર વિશે બીજા એક બે વિધાનો કરવા હોય તો એમ કરી શકાય કે એ લિરિકલ નોવેલ છે, એટલે કે ઉર્મી પ્રધાન નવલકથા. લઘુ નવલ ગણો તો લઘુ નવલ છે. અત્યારે એ ભેદમાં જવું નથી, પણ એ લઘુ નવલ વધારે છે કેમ કે એ હોરિજેન્ટલ નથી વિકસી, એટલી વર્ટિકલ ગઈ છે. અને એમાં મુખ્ય આશય તો એના લેખક એવા સભાન નથી કે હું આ લખી રહ્યો છું, પણ જે અપેક્ષા છે તે એ છે કે એમાં જે કથાનો નાયક છે એની બધી જ એના વિશે વધારેમાં વધારે વસ્તુઓ આપણે ઊંડાણથી જાણી શકીએ અને પામી શકીએ એવું સત્યનું આખું એક મનોજગત, બહારનું એક રૂગ્ણ જગત, અને એ ચારે બાજુ જે અનુભવે છે એ જગતની સાથે પોતાની ભીતરમાં ઊંડે ઊંડે પડેલો એક ભાવલોક છે એ એણે એમાં આલેખ્યો છે. એટલે અશ્રુગર એ રીતે લઘુ નવલ અને એનું ચુસ્ત બંધારણ છે. કદાચ
ઝંઝા છે એમાં થોડો વિખરાવ અથવા તો એમાં એટલી કોમ્પેક્ટનેસ નથી, જેટલી સઘનતા અશ્રુઘરમાં છે એટલી એમાં નથી. એમ ઝંઝાનો નાયક છે તે પૃથ્વી છે, એનું નામ પૃથ્વી છે. ઉદ્યોગપતિ બાપનો દીકરો છે, કારખાનું છે, સંતોષ નામનો બંગલો છે, અમદાવાદમાં રહે છે, બા છે, નોકર ચાકર છે, બધું છે. ઘરમાં સુખ શાંતિ છે, સાહેબી છે. આજ્ઞા નામની વહુ જોડે એનું લગ્ન થયું છે. એની કચકચ કે કંઈ ગમતું નથી એટલે એણે કોર્ટમાં છૂટાછેડા લેવા માટે અરજી કરી છે. કારખાને ટાઈમસર મદદ કરવા બાપને પહોંચતો નથી એટલે બાપ એના પર જરા ખીજાયેલા અને ગિન્નાયેલા રહે છે. બાપ દીકરાને ઊભા રહે એ બનતું નથી. મોડો ઉઠ્યો એમ પહેલી ડાયરીનું ઝંઝા છે ને એ ડાયરી શૈલીમાં લખાયેલી છે. ડાયરી 25મી ફેબ્રુઆરીએ શરૂ થાય છે અને 14મી જૂને પૂરી થાય છે. 3-3.5 મહિનાના ગાળામાં આ નવલકથામાં જે બન્યું છે તે એમ પહેલું જ વાક્ય છે કે આજે મોડો ઉઠ્યો, એમ જાણે રોજ વહેલો ઉઠતો હશે એમ. અને પછી મંગાની વાત કરે છે, મહેંદી કાપે છે મંગો એનો નોકર કે માળી, ત્યાં જઈને વાત કરે છે એટલે બા એને ઠપકો આપે છે. એટલે એને એમ થાય છે કે કેમ એ માણસ નથી એમ. સંજય અને રેવતી એના ભત્રીજા છે, એનો સંદર્ભ પણ આવે છે. પણ સંતોષ બંગલો એ છોડી દે છે. અને પછી પૃથ્વી અમદાવાદના બીજા છેડે એક નાનકડી ઓરડી રાખીને રહે છે. ઓરડીઓની હાર માળા છે, એમાંની એક ઓરડી એ રાખે છે. એની બાજુની ઓરડીમાં ગુણવંતી નામની એક સ્ત્રી છે. એ ઓરડીમાં પહેલાં બાજુમાં એક રમકડાવાળો રહેતો, એની સાથે ગુણવંતીને સંબંધ હતો. એનો પતિ છે એ કેવો છે તો એ ગુણવંતી કહે છે કે ઘરમાં આવે છે, ડોઝું ભરે છે, પાડાની જેમ પડ્યો રહે છે અને પછી બહાર જાય છે એમ. અને પછી એની જોડે કેવી રીતે મારકૂટ કરે છે એનું આલેખન હું એના 2 પેરેગ્રાફ વાંચીશ છેલ્લે, કે એ બંનેમાં કેવી રીતે તમને ગુણવંતી જુદી લાગે છે. કેમ કે રાવજી આ નવલકથા લખે છે ત્યારે એના મનમાં 2-3 વસ્તુઓ છે. એક એ મોડર્નિઝમથી સભાન થયો છે. આધુનિક એની આસપાસ આધુનિક સાહિત્યના વલણો મિત્રોની કવિતા કૃતિઓમાં ભાવ અભાવ વગેરેમાં એ જુએ છે. અને પછી એનો પ્રભાવ કદાચ ન ગણીએ તો પણ એને જુદી રીતે એક વિચારની ભૂમિકા ઉપર સંવેદનથી વિચાર તરફ અને વ્યક્તિમાંથી નીકળીને એક આખું બહારનું જગત છે એમાં પૃથ્વી આપણને લઈ જાય છે. જ્યારે અશ્રુઘરનો સત્ય છે એ બહારના જગત સાથે પોતાને જોડી અને પોતાની અંદર એ ભીતર એ જગતને અનુભવવાની કોશિશ કરે છે. એટલે એક વ્યક્તિ કેન્દ્રિત કૃતિ છે અને એ વ્યક્તિના કેન્દ્રમાં બહારનો પરિવેશ કેવો ભાગ ભજવે છે એના જીવનમાં, એની સંવેદનાઓમાં એ છે. જ્યારે અહીં પેલો બહાર નીકળે છે ને તો કેમ ઘર છોડે છે એ વિશે આપણે 3 તારણો કરવા હોય તો કરી શકીએ. કે એક આ બંગલાની એટલે કે સંતોષમાં જે ગોઠવેલું સુખ છે એને નથી ગમતું એમ. સુખ છે પણ ગોઠવેલું છે બધું. એના બાપાએ કહ્યું છે કે મહેમાન આવે ત્યારે ઘરમાં સફેદ લેઘો જબ્બો અને સફેદ પટ્ટીવાળા ચપ્પલ જ પહેરવાના એમ. એટલે એને એની સામે વાંધો પડે છે. બા કહે છે કે નોકરોને આ રીતે નહીં મળવાનું બેટા, એ ગમે એમ તો એ જરા અમુક કહેવાય. તો એ કહે છે કે એ માણસ નથી, એની સામે એને વાંધો પડે છે. અને ધીમે ધીમે આજ્ઞા તો એને દીઠીએ ગમતી નથી એમ. તો પેલાને ક્યાં સૂર્યા ગમતી હતી પછી એમ. અને કૌંસમાં રાવજીની પત્ની લક્ષ્મીને પણ એવો ઝઘડો થતો કે એક વખતે લક્ષ્મીએ એને માર્યું હશે કશું તો એનો હાથ ભાગેલો એમ. એટલે આ બધું જીવન અને કથાઓ કેવી તો રાવજીને કંઈ એના સાહિત્યથી બહુ જુદો પાડવો અઘરું છે એવું કામ છે એમ. અને લાગણી તો એટલી બધી આમ જોવા જઈએ તો એનું એક કાવ્ય છે મારા ઢીંચણ પર માખી બેઠી. મારા ઢીંચણ કેવા તો કે ટોડલા જેવા સાવ કોરા, પણ આખા જન્મારામાં કે આખા વિશ્વમાં એક માખીને મારો ઢીંચણ ગમે એ કંઈ ઓછા આનંદની વાત છે એમ. આ માખી ઉડી જશે ત્યારે હું મારા ઢીંચણને ફૂલોથી વધાવી લઈશ, હું એને બચબચ ધાવીશ. એનું કારણ એ છે કે અશ્રુઘરમાં એ જુએ છે કે કેટલા બધા સંબંધીઓ સત્યને મળવા આવે છે. એણે આલેખ્યું છે એમ પેલાને પણ ખબર છે કે બાપ આવા છે એમ. એટલે
રાવજી પણ એક વખત એના બાપા એને કહે છે કે તમાકુ તોડવા જા, એટલે માં ના પાડે છે અને બાપ જોડે એને ઝઘડો થાય છે. ત્યારે એ કહે છે કે તમારામાં તો લાગણી જેવું કંઈ છે કે નહીં એમ. અને એ જ વસ્તુ એ વાક્યો પાછું પેલો સત્ય પણ બોલે છે અને પેલો જરા આકરો થઈને પૃથ્વી છે એના બાપાને સંભળાવી દે છે, જાઓ મારી રૂમનો સિમેન્ટ ઉખાડી જાઓ, ઉખાડી નાખજો, તમારી અટક પણ નથી જોઈતી, આ ફેંકી રીંગણાની જેમ. એમ બાપ પર ગુસ્સે થઈ જાય છે. તો આ સંકુલતાઓ એને જાણીએ ત્યારે થોડીક વધારે ઉકલે એમ. તો એ ગોઠવેલા સુખમાંથી એને બહાર આવી જવું છે. દુઃખ પડે તો પણ પોતે કમાયેલું દુઃખ જોઈએ છે એને. એટલે સુખ અને દુઃખ બંને પોતાના કમાયેલા હોય એટલા માટે એ ઘર છોડે છે ને પછી એ રહે છે. પણ એ જેટલો વિદ્રોહશીલ થવા જાય છે એટલો વિદ્રોહી એ પુરવાર નથી કરી શકતો પોતાની જાતને. દુકાન કરે છે પાર્ટનરશિપમાં, પણ પૈસા લેવા તો પાછો બા પાસે જ આવે છે એમ. થોડો વખત થાય અને પાછો એ સંતોષમાં આવીને જડીબુટ્ટી સૂંઘી જાય છે એમ. એટલે થોડો કંઈ કાચો પડે. સત્ય એવો નથી. સત્ય પોતે ખપી ખૂટે છે આખી વસ્તુને. એ એની એક લાઈન ઉપર ચાલનારો નાયક છે. સંવેદન એને એ બરાબર ચલિત થવા દેતું નથી. જ્યારે અહીં એણે કદાચ એ પૃથ્વીએ એ બધું હજુ એવું અનુભવ્યું નથી, એના જીવનમાં એવી ઘટનાઓ બની નથી કે એને દુઃખ શું છે એની ખબર પડે એમ. પણ ડાયરી શૈલીમાં એ લખતો જાય છે એટલે એક વિશ્વસનીયતા. અને એના ગદ્યની એક કાવ્યાત્મક આભા બહુ સરસ છે એમાં. એ વખતે રઘુવીરભાઈ અને બીજા આપણા કેટલાક લેખકો વિવેચકોએ કહેલું કે ભાઈ નવલકથામાં કાવ્યાત્મક ભાષા ન ચાલે એમ. પણ એટલા માટે ક્યારેક ચાલે કે જો એ કવિતાઈ ન બનતી હોય અને સંવેદનને અભિવ્યક્ત કરવા માટે અનુરૂપ હોય તો નવલકથામાં પણ કાવ્યાત્મક ભાષા ચાલે. અને આ બંને લઘુ નવલકથાઓ આપણે ગણીએ તો તે એ લિરિકલ નોવેલ છે. અશ્રુઘર તો ખાસ ઉર્મી પ્રધાન નવલકથા છે. અને પૃથ્વી આ રીતે સંતોષ છોડીને નીકળે છે અને પછી પેલી ઓરડીમાં રહે છે ને ગુણવંતી સાથેના એના સંવાદો, મકાન માલિક મિસ્ટર ભટ્ટ, એમની દીકરી ક્ષમા કોલેજ જાય છે, એની સાથે એને પ્રેમ થાય છે અને એના પ્રેમના કેટલાક સંદર્ભો, એનું લગ્ન થાય છે આનંદ સાથે અને પછી પાછી ક્ષમા વિધવા બને છે. એ દરમિયાન પૃથ્વી દિલ્હી તરફ નીકળ્યો છે અને ત્યાં એક મુસ્તફા જેવા ગુંડાની ટોળકીમાં ભળવાનું એને બને છે ને ત્યાંથી એ પાછો કર્પૂરી છે છોકરી, એને માને છે કે આ સંસ્કારી છોકરો અહીં આવી ચડ્યો, ટિકિટ કરાવીને પાછો એને અમદાવાદ મોકલે છે. એ સંતોષમાં પાછો આવે છે અને એની માને કળ વળે છે કે એક સારી વસ્તુ બની કે ચાલો. અને પછી એ ઓરડી પર જઈને સામાન લઈ આવે ને એક અપેક્ષા એવી જાગે છે કે પૃથ્વીને એ જેને ચાહે છે એ ક્ષમા વિધવા થઈ છે ને હવે એને મળશે, એવી એક હોપ સાથે એ નવલકથા પૂરી થાય છે. જંજા છે. પણ વચ્ચે એણે જે વસ્તુઓ કરી છે કે જે મારે ખાસ કહેવી હતી જંજા વિશે, એ તો એ છે કે માણસ જાતને સંબંધો એક વખત ગમે, સંબંધો વગર ચાલતું નથી, પણ સંબંધો ભાર લાગવા માંડે છે. સંબંધો પોલા અને ખોખલા હોય છે. તો એ પોલા અને ખોખલા સંબંધોમાંથી એ બનાય એટલા જલ્દી છૂટી જવા માગતા હોય છે. તો એ પોલા અને ખોખલા સંબંધોને એ કેવી રીતે સહન કરવા, તો એ ગેપ ભરવા માટે એ પોપટ પાળે છે, ચકલી પાળે છે, ટેપ લાવે છે, ટેપ વગાડે છે. આવી અનેક વસ્તુઓથી એને ભરવાની કોશિશ કરે છે. પણ એક સત્ય તો અંતે નીકળે છે કે સંબંધોથી આપણે દૂર ભાગીએ તો પણ બીજે જઈએ ત્યાં પણ સંબંધો આપણી વાટ જોતા ઊભા જ હોય છે. એ એક સત્ય એમાં છે. ગુજરાતી નવલકથાના નાયકોને ગૃહત્યાગ કરવાની ટેવ ગોવર્ધન રામે પાડેલી છે. એટલે પિનાકીન દવેની અનિકેત નવલકથાનો નાયક પણ ઘર છોડે છે. લાભશંકર ઠાકરની નવલકથા કોણનો નાયક પણ ગૃહત્યાગ કરે છે. અને યોગેશ જોશીની એક નવલકથા છે, નામ ભૂલી ગયો, એનો નાયક પણ નિવૃત્તિ પછી ઘર છોડીને લાંબી યાત્રાએ નીકળ્યો છે. તે આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ પણ શેરીના નાકે જઈને એક નંબર પતાવીને પાછા આવીએ છીએ. તો આ એક જગતની વાત એણે
એની રીતે કરી છે. તો આજે પણ ઝંઝા વાંચવાનું એટલા માટે ગમે છે કે જાણે એ આપણી કથા છે. આપણી અંદર જે આપણે કોઈને નથી કહી શક્યા તે એમાં છે. બાપ દીકરાને કહે છે કે બદનામીનો દાવો માંડો, મારી રૂમનો સિમેન્ટ ઉખાડી નાખો, નથી જોઈતી તમારી મિલકત, નથી જોઈતા તમારા કારખાનાની ખીલી, પણ વિલ કરો મુકુના નામનું, છાપામાં છપાવો કે હું તમારો કશું નથી, હું લબાડ છું, ધંધા પાણી આડા છે, જાઓ, મારે તમારી આબરૂ પર ઊભા પણ નથી રહેવું, મારે તમારા ચોકમાં ઊભા રહીને બગાસા પણ નથી ખાવા, ભલે મને ટાઢવાતી, હા જાઓ, અમે ચકલીઓ પાળીએ છીએ. ચકલીઓને ક્યાં મા બાપ હોય છે? મારે તમારી અટક પણ નથી જોઈતી, તમારી 7 પેઢીની અટકમાં ભલે તમે તરો, તમારી રાતી પાય તો શું, પણ તમારી ઇજ્જતદાર પરિવારે બક્ષેલી અટક પણ રીંગણાની જેમ ફેંકું છું. હવે હું વ્યાસ નથી, હું કોઈનો સગો નથી. આ બોલે છે પૃથ્વી. તો માની લઈએ કે એનો વિદ્રોહ છે, પણ પછી એ એટલો ટકી શકતો નથી. હવે ગુણવંતીની બે પેરેગ્રાફ, ગુણવંતીના બે રૂપ આપણને આમ દેખાય ભાષાની રીતે. એક એવું છે કે એની જે આંતરિક જરૂરિયાતો છે એની એ વાત કરે છે, અને બીજામાં લેખકે ગુણવંતીના મુખમાં જે ભાષા મૂકી છે એથી તમને અશ્રુઘરમાં એવી મર્યાદાઓ ન દેખાય. થોડા પ્રશ્નો જરૂર થાય, પણ ઝંઝામાં જેટલા પ્રશ્નો થાય આપણને એવા પ્રશ્નો એમાં નથી. પણ આ બે ભાષા જુઓ તમે. ગુણવંતી કહે છે પેલા પૃથ્વીને, કોને કહેશો, એ તો ગયો, એનાથી એની નબળાઈ પણ જીરવાતી નથી, અમથો કંઈ બહાર રહેતો નથી. તમને કહું, ગુણવંતી પૃથ્વીને કહે છે, તમને કહું, એને ફરી પાછા પુરુષ થવું છે, અને હું રહી સ્ત્રી. મારા તમારા હાથની આ થોડી વાત છે. ઘરમાં આવે છે, ડોચું ભરે છે, પાડા જેવો પોળો થઈને પડ્યો રહે છે. હું તો ઘરમાં એને ખાડા જેવી લાગુ છું. મને આટલું મારે છે તોય શું, મારી ઈચ્છાઓ મરી જવાની હતી? જુઓ, મારું પિયર કોરું ધાકોર છે. પિયરનું કૂતરું એ જો જીવતું હોત તો આ બાયલાને લાત મારીને જતી રહેત. પણ શું કરું? એ સગર્ભા છે અને આવીને પૃથ્વીને પૂછે છે કે પૃથ્વી, તમે મને રાખશો એમ? અને પૃથ્વી એ વખતે છૂટી પડે છે. ત્યારે પછી એને સંભળાવે છે કે તમે તો તમારી જાતને લેખક કહો છો ને એમ. તમે તમારી જાતને લેખક તરીકે ઓળખાવો છો ને? મને હસવું આવે છે. બતાવો મને, 2 જણ વચ્ચે ક્યારેય સાચા અર્થમાં વાતચીત થઈ શકે છે ખરી? હવે આ વાક્ય તો જાણે કોઈ અંગ્રેજી લેખકનું હોય ને, અને વાયા સુરેશ જોશી ગુજરાતીમાં ઉતરી આવ્યું હોય ને એવું આપણને લાગે. મેં તમને શું કહ્યું એ તમને સમજાયું એમ? મારી પાસે તમને મારું કશુંક બધું કહેવાની ભાષા નથી. તમે ભલે ને લખો, પણ માત્ર શબ્દોનો શો અર્થ તે મને કહો એમ છે. આજે પણ એવું કહી શકાય કે એના મૃત્યુના 53-54 વર્ષ પછી પણ બીજા લેખકો કદાચ વિસારે પડ્યા હશે, પણ આ નવોદિતો પાછળ બેઠા છે એમને પણ રાવજી ગમે છે ને એમણે વાંચ્યો હોય એમ. એ રાવજી, એને ફરીથી આપણે વંદન કરીએ અને આપ સૌને પ્રણામ સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. મુરબ્બીઓ અને મિત્રો, આજે ખરેખર સાચા અર્થમાં રાવજીનો જન્મદિવસ છે એવું લાગ્યું મણિભાઈને સાંભળ્યા પછી. અનેક પ્રકારની સંકળામણો, ટાળી ન શકાય એવી મર્યાદાઓ અને ગળે ટૂંપો દેતી હોય એવી મુશ્કેલીઓ વચ્ચે સતત વિકસતો એવો આ કવિ રાવજી. એનું કવિતપ બહુ વહેલું તૂટી ગયું. દેહ જીવન વહેલું, એનું 28 વર્ષનું, પણ એનું કવિ જીવન તો માંડ 8 વર્ષનું, 8.5 વર્ષનું. અને આટલા ટૂંકા આયુષ્યમાં એમણે ગુજરાતી કવિતાનો વિકાસોન્મુખ ચહેરો બતાવવા માટે કવિતાના ઘોડા એણે ઓસરીમાં દોડાયા છે એમ હું કહીશ. કારણ કે આ કવિની દિશા અને ગતિ માન્યામાં ન આવે ને એવું પરિણામ આપીને આપણને ગઈ છે. સાહેબે કહ્યું એમ કે રાવજી વિશે એટલી બધી વાતો, આ એટલો બધો હજી આજે પણ એટલો બધો પ્રિય સર્જક છે. અને સર્જકોમાં હું માનું છું કે સર્જનોમાં રાવજી કવિ છે.
એટલે મારી આંખે ને હુંસીડાલ ને તમે રે તિલક ને આ બધું એટલું બધું આપણું જાણીતી વાતો છે કે હવે એની કવિતા વિશે એના સિવાયની અથવા એના સિવાયની નહીં પણ બીજી આપણે જે લોકમુખે ચડાવવાની બાકી છે એ વાતો આપણે કરી. એની શરૂઆતમાં જ આપણા બે બહુ દિગ્ગજ સર્જકોએ એની વિશે કહેલા બે વિધાનો એ મારે સહેજ તમને સૌને કહેવા છે, કારણ કે એ વિધાનો કરતાં મારે કંઈક જુદું કહેવાનું છે. તો કવિ રાવજી પટેલ માટે ચંદ્રકાંત ટોપીવાળા અને રઘુવીર ચૌધરીએ જે શબ્દો પાડ્યા છે તે આવા છે. ટોપીવાળા કહે છે રાવજી માટે કે ગયા દાયકાના સુરેશ ચિંધ્યા અને શેખ આદર્યા શુદ્ધ કવિતા માટેના બહુ પ્રતિભ પુરુષાર્થ વચ્ચે કોઈ પણ સૂરદય આપણા બે કવિઓ વિશે બેમત ભાગ્યે જ ધરાવતો હશે. એક, પરિણામગામી પ્રયોગલક્ષિતા સાથે સંકળાયેલો પ્રક્રિયાનો કવિ સીતાંશુ, અને બીજો પ્રયોગગામી પરિણામલક્ષિતા સાથે સંકળાયેલો સંવેદનનો કવિ રાવજી. ટોપીવાળા અહીં એમ કે છે 1970 આસપાસ પરિચિત બમાં કે શુદ્ધ કવિતા માટેના પુરુષાર્થ ગયા દાયકે સુરેશ ચિંધ્યો અને શેખ આદર્યો હતો. ये बात कुछ हजम नहीं हुई, क्योंकि આપણી કવિતાને શુદ્ધ અને સૌંદર્ય તરફની ગતિ તો એથી આગળના દાયકે શરૂ થઈ ગઈ હતી. રઘુવીર ચૌધરી શું કહે છે રાવજી માટે? એ કહે છે કે સાહિત્યના ઇતિહાસમાં આ એક એવી એટલે કે રાવજી એક એવી ઘટના છે જેની સરખામણી શોધવા આપણે છેક કલાપી કાળ સુધી જવું પડે. કલાપી 26 વર્ષને 5 માસ જીવ્યા, રાવજી 28 વર્ષને 9 માસ. કલાપીનો મુખ્ય અનુભવ પ્રેમનો છે, પ્રેમના સ્વીકારમાં રહેલા જોખમનો છે. રાવજીનો મુખ્ય અનુભવ વિખૂટા પડવાનો છે, ખેતર અને સ્વજનોથી વિખૂટા પડવાની વેદના છે એનામાં. એટલે કે રઘુવીરભાઈના કહેવા મુજબ જો રાવજી પટેલ આપણી કવિતાના ઇતિહાસની એક ઘટના હોય અને જો એ ઘટનાને શોધવા આપણે કલાપી કાળ સુધી જવું પડે એમ હોય તો મને એ નથી સમજાતું કે તો પછી કલાપી કાળથી આગળ કાંત સુધી કે ક્લાંત કવિ બાળાશંકર સુધી પણ કેમ નહીં જવાનું? મારો સાદો સવાલ જ એટલો છે મણિભાઈ સાહેબ કે ટોપીવાળા જો એમ કે 70ના દાયકે ટોપીવાળા એમ કે શુદ્ધ કવિતાનો પુરુષાર્થ 60ના દાયકે કે ગયા દાયકે, મારો સાદો સવાલ એમ છે કે જો રઘુવીર એમ કે રાવજીની ઘટનાને સરખાવવા કલાપી કાળ સુધી જવું પડે તો આ વાત કંઈક અધૂરી છે, અને એ અધૂરીથી આજે આપણે વાતને આગળ વધારીએ અહીંયાથી આ મુદ્દાથી. કલાપી તો લાઠી નરેશ હતા. એક એવા રાજા હતા જેમણે પ્રેમના સ્વીકારમાં જોખમોને નોંધાર્યા હતા. એની પહેલા બાળાશંકરે પણ પોતાને માટે શું કહેલું? કવિ રાજા થયો છે ને પછી પીડા છે કાંઈ તને? પોતાને જેણે કવિ રાજા કહ્યું. કલાપીને તો લાઠીએ નરેશ કહ્યા હતા, પણ બાળાશંકરને તો પોતે જ કવિ રાજા કહીને સંબોધ્યા હતા. તો કલાપી અને ક્લાંત પછીના આ જે કવિતાના રજવાડાઓ છે એમાં રાવજી પણ પાછી પાની કરે એવો નથી. એના રજવાડામાં એ શું કહે છે રાવજી? શંકર પ્રજાપતિને મળ્યા પછી એ નામની એક કવિતામાં, એક અંગત કાવ્યમાં શંકર પ્રજાપતિને મળ્યા પછી એમાં એ શું કહે છે? કાવ્ય એટલે રતિ ક્રીડા. રાવજી કહે છે કાવ્ય એટલે રતિ ક્રીડા, અને એક ક્ષણ મળતા જ હું એનો બંકો રાજા. કાવ્ય એટલે રતિ ક્રીડા અને એક ક્ષણ મળતા જ હું એનો બંકો રાજા. બબડક બબડક બોલું, હું નામ ખડક ના ખોલું, એક ક્ષણ મળતા જ હું એનો બંકો રાજા. ગુજરાતી કવિતાનો પેલો રાઠી રાજા, પેલો કવિ રાજા તો આ બંકો રાજા, આ આપણો વાલકો લાડકો રાજા. પેલો પ્રણયમાં કલાપી પ્રણય, જો ક્લાંત એટલે કે બાળાશંકર જો નિજાનંદી, તો આ આપણો વહાલનો, કવિતાના વહાલનો રાજા. એણે પોતાના ટૂંકા જીવનમાં સૌથી વધારે વહાલ કોઈને કર્યું હોય
એને સૌથી વધારે વહાલ કોનું ન મળ્યું, એને જીવન ન મળ્યું, એને પત્નીનો આનંદ, એને પ્રેયસીનો મેળાપ, આ બધું ન મળ્યું, એ બધું એને નહીં મળ્યાનું લિસ્ટ છે. પણ એણે જો કોઈને કશું આપ્યું હોય તો એણે સૌથી વધારે કવિતાને આપેલું વહાલ છે, કારણ કે એ કવિતા જ જીવ્યો છે. એવા સંજોગો વચ્ચે એ કવિતા જીવ્યો છે કે જ્યાં વેદના અને વિરહના સાત દરિયા દોડવા પડે, અને પોતાની કવિતાને છતાંય એ વહાલ કરતો બંકો રાજા કહીને બોલાવે. એટલે મને આ જ સમજાયું છે કે રાવજીને કવિ તરીકે જોવાની કે સ્થાપવાની કોઈ ગુરુ ચાવી હોય તો એના કવિતા સાથેના સંબંધની તપાસ કરવામાં જ. કારણ કે આ કવિનું જીવન એવી ઘટમાળોથી ઘેરાયેલું છે, જે આપણે હમણાં સાંભળ્યું માળીભાઈને સામે, કે એની જો આપણે ગણતરી કરવા બેસીએ ને તો એ દુઃખદ અને વિરહી દરિયામાં આપણે વહી પડીએ એની જોડે. અને તેથી કરીને એના કવિ જીવનને નાહકની સહાનુભૂતિ આપી બેસીએ, અને તેથી કરીને એને ઊંચા આસને પણ બેસાડી દઈએ પેલા કલાપીની જેમ. તો રાવજીની બાબતમાં આ ભૂલ થઈ શકે એમ નથી. કેમ? તો કે ખુદ રાવજીએ જ વારે વારે આપણને ટકોર્યા છે કે એને કવિતામાં કવિતા સિવાય બીજું કંઈ ખપતું નથી. મારે નથી પહેરવા, મારે નથી શણગારવા પહેરવા, રાવજી કહે છે, મારે નથી શણગારવા પહેરવા, એની પર ખીચડાચો ઉગ્યા કરે, સુગરીઓ ભલે બાંધે ઘર, ભલે સેલ્યુટ ભર્યા કરે, આપણે શા ઠાઠ, કવિતાને ઘર શું ને કરવા શા ઘાત, કવિતાને ખપે બસ મોગરાની વાસ. કવિતાને કવિતા સિવાય કંઈ ન ખપે. આ જ મારો પહેલો થીસીસ રાવજીને વાંચતા, અંગતને વાંચતા થયેલો, કે રાવજીની કવિતામાં અતિ તીવ્ર ભાવાવેગ છે, લાગણી પ્રધાન અને રંગદર્શી સંવેદનોનો જાણે કે મોટો વિસ્ફોટ છે એની કવિતામાં. આ બધું હોવા છતાં એની જે કાવ્ય રીતિ છે, એનું જે અભિવ્યક્તિનું સામર્થ્ય છે, એનું જે ભાષા જ્ઞાન અને ભાષા કર્મ છે, એ કવિતાની ક્ષણને અને કવિપણાના આધારોને બરાબર પકડે. અને આ બાબતે આપણે ટોપીવાળા સાથે પણ સંમત થવું પડે કે રાવજી પ્રયોગગામી પરિણામલક્ષી કવિ છે. એને પરિણામમાં રસ છે, પ્રયોગમાં નહીં. એ સંવેદનની પ્રક્રિયાનો કવિ છે. સીતાંશુ કે લાભશંકર જેવો એ માત્ર પરિણામગામી પ્રયોગલક્ષિતાનો કવિ નથી. એ કલાપી જેવા કાવ્યખંડોનો ખંડ કવિ પણ નથી. અને એ બાલાશંકર જેવી મસ્તીમાં ગળાડૂબ આભાસી ફેન્ટસીનો પણ કવિ નથી. મુદ્દો એટલો જ છે કે રાવજીમાં બુદ્ધિ કે પ્રજ્ઞાનો અતિરેક નથી, પ્રકૃતિ કે નગર સંવેદનનું નીરસ થઈ જાય એવું વારે વારે આવતું આવર્તન નથી, પેલા આધુનિકોની કૃતક અને આયામી ભાષા ભંગીનીઓ નથી, અને છતાં અનેક પરિમાણી અભિવ્યક્તિની પ્રૌઢિ છે. ટોપીવાળાએ આગળ મૂકીને કહીને એવી પ્રયોગગામી પરિણામલક્ષિતા સાથે સંકળાયેલી શુદ્ધ કવિતાની પ્રૌઢિ. ટોપીવાળાએ એમ પણ કહેલું રાવજી માટે કે એ શબ્દના બહિર્ગત પરિમાણને, શબ્દના બહારના આવરણને, પરિમાણને માંજીને શબ્દના અંતર્ગત પરિમાણને ઉજાડનારો કવિ છે. એટલે બહારની આભાસીમાંથી તમારે અંદર જવું પડે. એ મુગ્ધતા એનામાં જે કંઈ છે એ આભાસી છે. કવિ તરીકેના એના વિશેષને આપણે જો એક જ વાક્યમાં કહેવો હોય તો કહી શકાય કે એ સંવેદન પટુતા અને શબ્દ પટુતાની માપસ્તરની સહઉપસ્થિતિનો કવિ છે. સંવેદન અને શબ્દની અદ્ભુત જસ્ટાપોઝિશન એ આ કવિની મુખ્ય વિશેષતા છે. પટુતા એટલે સેન્સિટિવિટી. લાભશંકરે શું કહ્યું? સરસ કહ્યું. એણે કહ્યું, રાવજીનો કહંતો કવિનો ખરો, પણ રાવજીની આંખ, ચામડી, નાક અને જીભ પણ કવિના. એમની કવિતા વાંચવાથી આપણે અનુભવી શકીએ કે રાવજી જાણે શબ્દને સાંભળી શકતો, જોઈ શકતો, સ્પર્શી શકતો, સૂંઘી શકતો અને ચાખી શકતો કવિ છે. અને આ ભલે લાભશંકર સારું લખ્યું એવું લાગે, પણ લાભશંકરે રાવજીની કવિતાની પંક્તિઓનો માત્ર ગદ્યાનુવાદ જ કર્યો છે. આ બધું એની કવિતામાં છે.
એટલે કે પાંચેય ઇન્દ્રિયોથી રાવજી શબ્દને પામે છે, પાંચેય ઇન્દ્રિય સંવેદનથી એ શબ્દને અભિવ્યક્ત કરે છે, અને પાંચેય ઇન્દ્રિયોના આડાઓળાપણાથી વ્યત્યયથી મનુષ્ય જીવનનું નિર્મમ દર્શન આપણને કરાવી શકે છે. સાવ ટૂંકા ગાળામાં આ બધું જ એણે સાવ ટૂંકા ગાળામાં, સાવ ટૂંકા અને અધધ જેટલા 450 પંક્તિ, 116 પંક્તિ, એટલા લાંબો કાવ્યો એને સર્જીને એનું જે ભાવ વિશ્વ છે એ તો 4-5 મુદ્દાઓમાં જ પૂરું થાય એટલું જ રાખ્યું છે. રાવજી કેવા ભાવની, કેવા વિષય વિશ્વની કવિતા લખે છે. તો એક, નગરમાં આવી પડવાથી છીનવાઈ ગયેલો પોતાનો ગામડાનો અસબાબ. બીજું, એની ક્ષયની રોગગ્રસ્ત સ્થિતિ. ત્રીજું, પ્રેયસીને ન પામવાની અતૃપ્તિ અને સદેહે એને હજુ પણ પામી શકાય એવી તીવ્ર કામના. મૃત્યુનો પ્રબળ અસ્તિત્વ બોધ એની સામે ઊભું છે, એને ખબર છે, રાજયોગ હતો એ સમયે તો. મૃત્યુનો પ્રબળ અસ્તિત્વ બોધ, નગર જીવનની કઠોરતા અને પ્રકૃતિનો પ્રેમ જ નહીં. હું એને પ્રકૃતિનો પ્રેમી નહીં કહું રાવજી. રાવજીમાં પ્રકૃતિનો માત્ર પ્રેમ જ નહીં, પણ એની વ્યાપક સત્તાનો એક અંશ હોવાની અનુભૂતિ છે. આ બધા વિષયો રાવજીના કાવ્યોમાં શેરભેર થઈને આવે છે. અમને પરીક્ષામાં પૂછે કે રાવજીના પ્રકૃતિ કાવ્યો, પ્રણય કાવ્યો, તો તમે એકને આમ ચોખ્ખા લઈને ઉપાડીને મૂકી ન શકો. એના કાવ્યોમાંથી તમે આ કણિકાઓ બતાવી શકો. આ બધા સંવેદનોમાંથી કોઈ એક સંવેદન એના કાવ્યમાં પ્રાધાન્યપણે હોય, પણ એમાં બીજા અનેક સંવેદનોની હાજરી પણ હોય. એના નીવડેલી રચનાઓમાં આ પૈકીના અનેક વિષયો એક થયા છે. પ્રણય, પ્રકૃતિ, મૃત્યુ અને સર્જન, કવિતા પોતે, એને કેન્દ્રમાં રાખીને એણે એની કવિત્વ શક્તિનો હિસાબ આપ્યો છે એમ કહીશ. એમાં પ્રણય ને પ્રકૃતિ તો જાણે એ કવિની દૂતી, મૃત્યુ અને વિરહ જાણે એ કવિની પાંખો, ગોપ જીવન અને નગર જીવન જાણે એ કવિનું પ્રાધાન્ય, અને પરંપરા અને આધુનિકતા એ કવિની જસ્ટા પોઝિશન. એ બેને સાથે રાખીને એ બધી જ કવિતાઓ આપણી સમક્ષ મૂકે છે. એટલે કે એનું કૃષિપણું, નગર જીવન, ક્ષયગ્રસ્ત વિવસ્થા અને મૃત્યુ અંગેની સભાનતા, આ 4 વિષયો રાવજીની કવિતામાં ભેળસેળિયા થઈને અવાંતરે આયા જ કર્યા છે. એક સમય નામની એની કવિતા છે. પહેલી જ પંક્તિ માત્ર ક્રિયાપદોથી, અને પછી કેમ એ આગળ વધે છે. ચૂંઠ્યો, ખણ્યો, જઠર ઘા સળગ્યો, સવાયો, શેઢે પડ્યું જીરણ એ હળ સાવ બૂઠું, મારા અશક્ત પગથી અવકાળ ખેડું, હું કેટલા વર્ષથી કણથી ભરેલા ડુંડા ભરું નજરમાં, ન જરીએ થાકું, આવું બર્યું પણ નર્યું થઈ જાય કેવું, આવું બર્યું પણ નર્યું થઈ જાય કેવું, દાણા સમો સમય થાય અરે હજીએ. આમ તો રાવજીની કવિતામાં વીતી ગયેલા સમયને વર્તમાનમાં ઝંખવાની વેદના છે. એનું ગામડું, એનું ખોવાયેલું ખેતર, એનો વહી ગયેલો ભૂતકાળ, આ બધું જ, એનું મૃત્યુનું સાનિધ્ય, જીવનની તરસ, આ બધું સતત આવે છે. અને શહેરમાં આવ્યા પછી એણે પોતાના અસ્તિત્વમાં આ બધું જાળવી રાખ્યું છે. જેમ પેલું વતન વલ્લવપુરા જાળવી રાખ્યું છે, એમ એ વલ્લવપુરાનો રમતિયાળ, તોફાની, કલ્પનાશીલ કિશોરને પણ એણે કવિતામાં જાળવી રાખ્યો છે. એટલે કે ભૂતકાળ એ એનો આદિ સ્ત્રોત છે એની કવિતાનો. ભૂતકાળનો, કૃષિ જીવનનો, ગ્રામ પરિસરનો અને પ્રકૃતિનો એનો નોસ્ટેલ્જિયા એ એની કવિતાનો પ્રધાન સૂર છે. મુદ્દો એ છે કે માણ્યું તેને સ્મરણ કરવાને એ લાણું નથી ગણતો, એ વેદના ગણે છે. શેઢો રદદીપને નિભાવતી એક સરસ એની મુસલસલ ગઝલનો શેર કહે છે. શું કહે છે? સદા ઘરથી છેટે રહ્યો હું ઘાસ જેવો, સદા ઘરથી છેટે રહ્યો હું ઘાસ જેવો, છતાં આંખથી ના અલગ થાય શેઢો. આમ છેટો અને આંખથી અલગ ન થાય એ શેઢો. વરસાદી રાતે કાવ્યમાં ઘરના છાપરા નીચે નિંદ્રા અને અનિંદ્રાની ક્ષણ વચ્ચે મનુષ્ય અને પ્રકૃતિ સાથેના સંબંધને
કાવ્ય નાયક કેવી રીતે અનુભવે છે? તો કે નળિયાની નીચે મારી ઊંઘ પણ પીછા જેવી આગી પાછી થયા કરે. આ ક્રિયાકલ્પનના 3 આવર્તન વચ્ચે એણે મજા એ કરી કે એણે સૂતેલી માનું એક સરસ સાદૃશ્ય મૂક્યું વચ્ચે. પેલા ખેતરકામનું પેલું ઓજાર નામે પંજેટી, વજનમાં સાવ હલકી ને ઊંધી પડી હોય, એના પાયા આમ ઊંચા હોય, ખાલી અને ચત્તા દેખાતા હોય, ત્યારે જે દૃશ્યાત્મક અસર જાગે ને એનો કવિએ અહીંયા કેવો વિનિયોગ કર્યો છે? તો કે આખા દિવસના શ્રમથી અતિશય થાકેલી માં ઊંઘમાં સાંધભાન વિના ચત્તી પડેલી પંજેટીની જેમ દેખાય છે કવિ. અને પછી લખે છે આખો દાડો, હવે જો ક્રિયાપદોનો કેવો ઉપયોગ કરે છે, આખો દાડો ઢેફાઈ કૂટાઈમાં પંજેટીની જેમ લૂસ ખાટલામાં પડી છે. હવે આમ તો લૂઝનો અંગ્રેજી ઉચ્ચાર ગામડામાં લૂસ બોલાય. હવે અહીંયા મને થાય મણીલાલ કે લૂઝ પણ માત્રામાં બરાબર બેસે છે, પણ કવિતામાં નથી બેસતું. તમે લૂઝ બોલો તો આ કવિતા નથી બનતી. પંજેટીની જેમ લૂસ પડી છે ખાટલામાં. રાવજીની કવિતા માટે બીજા પણ કેટલાક પ્રશ્નો ઘણા ચર્ચાયા છે. રાવજી ગોપ કવિ કે નગર કવિ? એ કૃષિ કવિ કે નગર સંવેદનાનો કવિ? રાવજી પરંપરાનો કવિ કે આધુનિક કવિ? રાવજી પૂર્વસૂરિયાઓથી પ્રભાવિત થયેલો કવિ કે પોતે પોતાને અનુસરીને આગવો અવાજ ઊભો કરનારો કવિ? આ પ્રશ્નો હંમેશા ચર્ચાયા છે. એ લાગણી પ્રધાન રોમેન્ટિસિઝમનો કવિ કે સંવેદનપૂત ક્લાસિક રચનાઓનો કવિ? આ ચારેય પ્રશ્નોનો જવાબ એક જ છે કે રાવજીની કવિતામાં આ બધું એક સાથે અને એકરૂપ થઈને આવે છે. એની કવિતાનું મુખ્ય સંવેદન કૃષક કે ગોપી કે પ્રકૃતિનું હોવા છતાં એ આધુનિક નગરવાસીના સંવેદનને તરછોડી શક્યો નથી. કેમ? તો કે કહે છે કે ને હું હવે નગરને પથ સંચરું ત્યાં આખી એ સીમ મુજને વળગી રહી છે. નગર પંથમાં એ સીમનું વળગણ અનુભવે છે. એને પરંપરાને કે પોતાના વર્તમાનને પણ સમૂળગો નકાર્યો નથી. પરંપરાની સામે એ નજીકના સગાની જેમ થયો છે. બહુ ભાવથી થાય. નજીકના સગા હોય ને એ જ્યારે સામે થાય ને ત્યારે બહુ ભાવથી થાય. એમાં વાલ પણ હોય ને સામા પણ હોય. એટલે ભૂતકાળમાં એ જેટલો જીવ્યો છે ને એટલો જ એ વર્તમાનમાં પણ સ્વસ્યો છે. માણસ માત્રની યાતનાને રજૂ કરતો આ કાવ્ય નાયક જ્યારે નગર સંવેદનને રજૂ કરે ત્યારે માણસની નિસહાયતાને, એની લાલસાગ્રસ્ત ભૌતિકતાને પમા એટલા અર્થોમાં પામીને કેવી રીતે છૂટી મૂકે છે સાંભળો. ફરી પાછો નગરના પથ પર ટેલિગ્રાફી અવાજોનો હાઈવારો. ફરી પાછો નગરના પથ પર ટેલિગ્રાફી અવાજનો હાઈવારો. ફરી પાછું કાગળમાં રેખવાય માણસનું ભાવિ. ફરી પાછા થોરિયાની વાડ સાટે કાપા કાપ ને ફરી પાછા કારખાના ઇન્સ્યુલિન પેદા કરે. મહાનગરીના આ ગળચિયા જેવી લિફ્ટ ઊંચી નીચી થાય અને વર્તમાન ઉછળતો લાગે એ જ ખવાતો જાય. વર્તમાન ઉછળતો લાગે એ જ ખવાતો જાય ને આ બધા હાઈવલુરાથી ઝપકીને જાગી ગયેલા મારા વડવાઓની બે આંખમાંથી દગ્ધ કૃષિ કવિ પર વરસી પડે છે આ ગોકળ ગાયો. આવી રચનામાં જોઈ શકાય કે રાવજી પરંપરા પરક પણ ખરો અને આધુનિક પણ ખરો. એ વર્તમાનની વિચ્છિન્નતા વચ્ચે પરંપરાની સાથેનો કોઈ ઝઘડો નહીં, કોઈ તર્ક પણ નહીં, પણ સંવેદન. ભૂતકાળનું ભર્યાપણું સાચવી રાખેલું વર્તમાનનું સંવેદન. એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે રાવજી ભૂતકાળને અને પરંપરાને સાથે રાખીને વર્તમાનની આધુનિકતાને અને પરંપરાને એ બંને છેડેથી એક સરખી રીતે છેદી શકે છે. કારણ કે એને મન આ આધુનિકતા છે ને, રાવજીને મન હું એમ માનું છું કે આધુનિકતા એ કોઈ મૂલ્ય નથી પણ એક વલણ છે. અને એવું વલણ છે કે આધુનિકતામાં, રાવજીની આધુનિકતામાં સામાજિક વાસ્તવની પણ હાજરી છે જે આધુનિકોને કઠે છે. અને એમાં સર્જન માટે એ એવી મુગ્ધતા, આભાસી એવી મુગ્ધતા ઊભી કરે છે.
ને હું હવે નગરને પથ સંચરું ત્યાં આખી સીમ મુજને વળગી પડી, એ પ્રકારની આધુનિકતા છે. નગર જીવનનું ઉધાર પાસું પણ એની કવિતામાં, માત્ર વર્ણન નહીં, માત્ર હાઈ વલોરા નહીં, પણ એના બધા જ ઉધાર પાસા એની કવિતામાં છે. અને એકદમ સાહજિક રીતે એ વેદનાને એ પ્રગટ કરે છે. અને એના માટે પેલો પપેટ શો વાળી, એનસીસી પરેડ વાળી કવિતા બહુ કામમાં લાગે. નગરવાસી થયા પછી પણ જે રીતે એ ગામડાએ એનો પીછો છોડ્યો નથી, એનો વસવસો અને એ વસવસામાંથી પ્રગટેલી વેદના, એ રાવજીની નગર કવિતાઓની ધોરીનસ છે. બળદ તણી તસ્તસતી મેઘલ ખાંદ સરીકો પહાડ દબાયો, અને વિછળના અંકોડા જેવા બિલ્ડિંગોથી હરચક ભરચક શહેર દબાયા. વિછળના અંકોડા જેવા બિલ્ડિંગોથી હરચક ભરચક શહેર દબાયા. જુવા જેવું ગામ નદીને તટ ચોંટેલું એ ચગલાયું. હડગડ હડગડ ગર્ભ વિશ્વનો કંપે, મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે. ક્યાં છે સ્પર્શ ફળાણો, હજી સ્તનોના ચરુ સાચવી બેઠેલો કેવડિયો ક્યાં છે? એટલે બિલ્ડિંગોને વિછળના અંકોડા જેવા કહીને રાવજીએ આધુનિક યંત્ર સંસ્કૃતિને, નગર સંસ્કૃતિને જે ડંખ માર્યો છે, એ એની વેદનાની તીવ્રતા છે. આપણા વેદોમાં લાંબા લાંબા વર્ણનો આવે ને પછી શું બોલે વેદ? નેતિ નેતિ નેતિ. મને જ્યારે આ અંગતમાંથી પસાર થતો અને પ્રશ્ન પૂછું કે રાવજી ગોપ કવિ, જવાબ મળે નેતિ. રાવજી નગર કવિ, નેતિ. આધુનિક કવિ, નેતિ. પરંપરાપરક, નેતિ. એ પૂર્વ સૂર્યના પ્રભાવમાં તણાયેલો કવિ પણ નથી, અને પોતીકી રચના ભાતને એકવિધતાથી આલેખતો અસ્તિત્વવાદી પણ નથી. એટલે આ કવિને આપણે આમ રોમેન્ટિક કે વાસ્તવવાદી કે પરાવાસ્તવવાદી કે આધુનિક કે પોસ્ટ મોડર્નિસ્ટ કે એવા કોઈ છોગાઓ ફાળવ્યા વગર આગવા અવાજવાળો, નકશી કવિતા કરનારો, નવ માનવતાવાદ, આવો કોઈક શબ્દ ઉભો કરીએ, નવ માનવતાવાદનો હિમાયતી કવિ માત્ર કવિ તરીકે જોવો જોઈએ, કોઈ પણ એને ફાળવણી કર્યા વગર. ક્ષય, મૃત્યુ, ક્ષણભંગુરતા, આ બધા એને જે ઘેરી વળેલા તત્વો છે, એ બધા કેવી કાવ્યાભિવ્યક્તિ પામે છે. એવું નથી કે આ વિષયની કવિતા ગુજરાતી કવિતામાં પહેલા નથી આવી. એટલે તપાસ કરવાની છે વિષયની નહીં, અભિવ્યક્તિની. સૂક્ષ્માથી સૂક્ષ્મ મૃત્યુ પરમાણુઓની નોંધ રાખનારી અસંખ્ય સંવેદન જીવાઓ છે એની પાસે. મારી આંખે શંકુના સૂરજાજમાં એની ઉત્તમ રચના. ઢોલીએ, હું જીવતો છું, ઠાગા ઠૈયા, ભર્યા સમંદર, નવ જન્મ મૃત્યુ કાવ્યો અને હુંશીરાત. આભાસી મૃત્યુનું ગીત એવું શીર્ષક આપ્યું છે એણે મારી આંખે માટે. મને મજા એ પડી કે મૃત્યુના આભાસ માત્રથી ભયત્રસ્તપણું અનુભવવાને બદલે એ સીધું મૃત્યુને જ આભાસી ગણી એના ભયમાંથી ઉગરી જાય છે. કેમ મૃત્યુને જ આભાસી ગણીને એના ભયમાંથી ઉગરી જાય છે? કારણ કે ગીત મૃત્યુનું અને લય લગ્ન ગીતનું, આ બે જુદી વસ્તુ એક સાથે મૂકી દે છે. લગ્ન ગીતના ઢાળમાં આભાસી મૃત્યુની ગીત, એ ઘટનામાં જ મને એની સર્જનાત્મકતા દેખાય છે. કવિ મૃત્યુને બહુ સરસ કહ્યું છે. આ કોણે કહ્યું છે મને યાદ નથી મણિભાઈ, પણ આંખે કંકુના સૂરજ આથમા માટે જ કે કવિ મૃત્યુને ઇન્દ્રિયોની પાંચેય આંગળીઓના પંજાથી ઝડપે છે આ કવિતામાં. અર્ધ પંક્તિમાં લગ્ન સાથે જોડાયેલી વેલને સળગારવાનું કહીને બાકીની બીજી તરત જ અડધી પંક્તિમાં એ સગને સંકોરવાની વાત મૂકી દે છે. એક જ પંક્તિમાં લગ્ન અને મૃત્યુના પ્રતીકોથી આવો વિરુદ્ધ રસ એ ઉત્પન્ન કરે છે. આસો સાથે માસો, હલકાતા સાથે મલકાતા, અને છતાં આ નવા શબ્દો પ્રત્યાયનક્ષમ કમ્યુનિકેટ બને છે. એવું કહેવાય છે કે સારા કવિથી ભાષા છે ને એ કશુંક પામતી હોય છે. કવિ ભાષાથી નથી પામતો હોતો. સારો કવિ ભાષાને કશુંક પમાડતો હોય છે, અને રાવજીનું પણ એવું જ છે. ભર્યા સમંદર એ નજર સામે દેખાતા મૃત્યુથી ત્રસ્ત થયેલા રાવજીના મૃત્યુ સંવેદનનું મારી દ્રષ્ટિનું બીજું એક ઉત્તમ કાવ્ય છે. આટલો બેબાક, આટલો બળબળાટ એની કોઈ રચનામાં મૃત્યુ માટેનો જોવા નથી મળ્યો. અને એમાં પણ છેલ્લે
ગીધનું એકદમ એપ્રોપ્રિએટ પ્રતીક એને આપીને એની સંવેદનની ધાર કાઢે છે. હુંસીલાલની યાદમાં તો વિડંબના અને વ્યંગ અને વિવિધ લય સંયોજનો એ માત્ર રાવજીનું નહીં, આખી ગુજરાતી કવિતાનું એક અપૂર્વ અને વિરલ કાવ્ય બની ગયું કે માણસના મરણ પછી એના ગુણગાન ગાતા મરશિયા અને રાજીયા કેવી રીતે લોક કટાક્ષનો ભાગ બને. ઉપહાસ સર્જન શક્તિનું એ ઉત્તમ ઉદાહરણ છે. આપણે ત્યાં સીતાંશુએ મગનને, લાભશંકરે લઘરાને, મનર મોદીએ અમથાલાલને, એમ રાવજીએ આ હુસીલાલને એક વિલક્ષણ પાત્ર તરીકે આપણે આગળ મૂક્યું છે. એટલે કે નિયતિએ આપેલા બહુ જ ઓછા સમયમાં એ જો સૌથી વધારે કોઈની નજીક રહ્યો હોય તો એ પહેલા સૌથી વધારે નજીક રહ્યો છે શબ્દની અને પછી મૃત્યુની. એ શબ્દમાંથી જે કંઈ મળે છે એ આની ચાડી ખાય છે કે આ બે જોડે જે સૌથી વધારે નજીક રહ્યો છે. એટલે હું એમ માનું છું કે રાવજી શબ્દનો બંદો છે અને મૃત્યુનો ગુલામ છે. એના ભીતર પ્રવાહમાં આ જીવન અને મૃત્યુની સાથે ત્રીજો એક સૌથી મોટો પ્રશ્ન છે એ યૌન સંબંધનું પાંડુ જેવું તીક્ષ્ણ, અભરખા ભર્યું, ઉત્કટ અને નિખાલસ સંવેદન, યૌન સંવેદન. ક્યારેક એની સાથે તાદાત્મ્ય સાધે છે, ક્યારેક પૃથક રહે છે. અને આ પાંડુ સ્થિતિનો સતત અનુભવ કરતો રાવજી વાસનાના પ્રાબલ્યપૂર્વકના ઉન્મેષથી જે વેદના અને જે વેદનાનો સાક્ષાત્કાર આપણને બતાવે છે એ અપૂર્વ છે. કોક મીઠી છોકરી જેવી હવા મુજને ઘસાતી જાય. એક કાવ્યમાં એમ લખે કે પાતાળો ફોડીને શાંત સુતેલા શેષ નાગનું મસ્તક છેદ્યું, ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઉગ્યા સારસ ટવકા. કે પછી ઔષધનું લોહી પણ ફેણ ઊંચી કરે. એક મધરાતે એક આવ્યો તો, અરે આ ઓચિંતું થઈ જ ગયું શું સહેજ પરસે, પથારી ખીલી ગઈ કુસુમ ટહક્યા કંઈક રુધિરમાં, જમે અંગુલીના શિખર લયમાં ને નયનમાં, હજારો પૂર્ણિમા પ્રગટ થઈ ગઈ શી પલકમાં, અને આ હૈયાની ઉપર ઉષર ધરતીમાં પરિમલ્યા નર્યા દુવાંકુરો ફરફર થતા સહેજ ચમક્યું, સૂતેલી પત્નીનું શરીર ઝબક્યો હું પરખી, જરા મેં પંપાળી પ્રથમ ઉર મારું છલક્યું, વીતેલા વર્ષોમાં કદીય પણ ચાહી નવ તને. કેવી કબૂલાત છે. વીતેલા વર્ષોમાં કદીએ પણ ચાહી નવ તને, સ્તનોના પુષ્પોમાં શરમ છુપવીને રડી પડ્યો. એટલે કેટલી વેદનાઓ અહીંયા ભેગી થઈ છે. કામુકતા એકલી નથી, એકલો કામ આવે કે નથી, એકદમ રિયલ લાગે એવું આ ભાવ વિશ્વ છે. વીતેલા વર્ષોમાં કદીએ પણ ચાહી નવ તને, એવી પંક્તિ કહેતા જ આવી પડેલી પેલી સ્તનોના પુષ્પોમાં શરમ છુપવીને રડી પડ્યો, એનું તાજગીપણું જે છે ને એ આ પહેલા આપણે ગુજરાતી કવિતામાં જોયું નથી. પથારી ખીલી ગઈ કુસુમ ટવક્યા કઈ રુધિરમાં. ક્ષયના દર્દીને તો રતિ સુખથી 12 માઇલનું છેટું હોય છે. એ રોગી શરીરમાં હંમેશા જાતીય સુખ પામવાનો સણકો રાખતો જ હોય. અને આવી દુસ્સાહસ અવસ્થામાં રચાયેલી રાવજીની આવી રતિરાગની કવિતાઓ પેલા મૃત્યુ સંવેદનની કાવ્ય રચનાઓ જેટલી જ વિલક્ષણ છે. તો આ રક્તિ ક્રીડા હોય, મૃત્યુ હોય, ક્ષણભંગુરતા હોય, ગોપજીવનનું નોસ્ટેલ્જિયા હોય, નગર યંત્ર હોય, નગર મંત્ર હોય, પણ આ બધામાં એનું જો કોઈ ચિરંજીવીપણું હોય ને તો એ એની ઇન્દ્રિય સ્પર્શ ક્ષમતા. આ બધું જ એ પંચેન્દ્રિયથી, પંચેન્દ્રિયના સ્પર્શથી, પંચેન્દ્રિયના સંવેદનથી અને પંચેન્દ્રિયના વ્યત્યયથી રજૂ કરે છે. એ પોતે જ રાવજીએ એક પંક્તિમાં કબૂલ્યું છે, હું તો આરસ જેવો લીસો ધુમ્મસ લાગુ. હું તો આરસ જેવો લીસો ધુમ્મસ લાગુ. સ્નાન કર્યા પછી મેં લીલાછમ બીડની વાસથી અંગ લૂછ્યો.
સ્નાન કર્યા પછી મેં લીલીછમ બીડની વાસથી અંગ લૂછ્યો. એક શું કે છે ગઝલમાં, આંખ ભૂલી ગઈ આંખ પડું ને આંગળીઓથી દીઠી, આંખ ભૂલી ગઈ આંખ પડું ને આંગળીઓથી દીઠી, કમખામાંની રાત ખોલી દઈ હથેળીઓથી પીધી. આ ગીત. એટલે કોઈના ચરણ ફૂલ ટવકી જાય રે એને જોઈ જોઈને સૂંઘવા લાગવું, કે પછી લીલાસમાં સરકતી પકડી હવાને ચૂમી લઈ કલબલાટ બધોય ચાખ્યો. આવી જે ગીત પંક્તિઓ છે એ એની ઇન્દ્રિય ક્ષમતાને, હું હવાતણો માલિક, હવે મેં મરવાનું પણ મોકૂફ રાખ્યું. પેલા હવાનો માલિક થઈ ગયો એટલે હવે જાહેર કરે છે કે હવે મેં મરવાનું પણ મોકૂફ રાખ્યું. મારા જીવવાનો વાટ જુદો હમણાં, ઘણી વાર તો છું જ નથી. આ છું જ નથી બે જોડે મૂકીને એને જીવનને છું કરી નાખ્યું છે. એટલે ભાષા કર્મ, અને ભાષા કર્મની તો એટલી બધી શૈલીની તો એટલી બધી રમતો એણે કરી છે કે આમ ગણાવવા બેસીએ તો એણે ગુજરાતી વ્યાકરણને આખું ઉપર તળે કરી નાખ્યું છે. નામ પરથી ક્રિયાપદ બનાવી દે છે, એ સર્વનામ પરથી વિશેષણ બનાવવા જાય. મુજમાં આવ્યું તુજમાં આવ્યું ક્યાં જે માણું, મુજમાં આવ્યું તુજમાં આવ્યું ક્યાં જે માણું. વચ્ચે વચ્ચે આમ વિભાષી શબ્દો મૂકી દે. રિક્ષાઓના વ્હીલ જેવો ઘુમક્કડ અને સાવ કર્કશ એવો એનો ઉચ્ચાર, અને એવા લયમાં એ મૂકી શકે છે. રામપુરના શાંત પુકુરની પાળ પરના પેલા બંગાળી આખા શબ્દોની પરંપરામાં એકદમ અરૂઢ વિશેષણો પણ એ મૂકી આપે. પાળ પરના ઘટાદાર વડીલ, ઘટાદાર વડીલ, અને ઘરગથ્થુ અંધાર અહીં તે ક્યાંથી, અંધારને ઘરગથ્થુ બનાવી દે છે કવિ. બોલચાલના શબ્દો એટલા બધા, ક્રિયાપદો એટલા બધા, અરૂઢ સમાસ યોજનાઓ એટલી બધી. સિમેન્ટ સ્વપ્નને પણ આવા સમાસથી એને જોઈને સિમેન્ટ સ્વપ્ન એમ કીધું. સામાન્ય રીતે કોઈ પણ કવિ લય માટે એ દ્વિરૂક્તિને રવાનુકારી શબ્દોને પસંદ કરે. આ કવિ ત્રિરૂક્તિ પ્રયોજે છે વારે વારે. વન આખા વન આખા વન આખા વેડી દઉં, આ રીતે. એ ઓલ્યા ડુંગરની પાર એની પાર એની પાર. એટલે મેં કહ્યું એમ કે ભાવાર્થ અને શબ્દાર્થની સંવાદિતતા એ જ એની નૂતન કાવ્યાભિવ્યક્તિ છે, અને એ જ એને બીજા કોઈ પંગતમાં બેસાડતા નથી. રૂપક, પ્રતીક, કલ્પન, ઇન્દ્રિય પ્રત્યેક ક્ષમતાની જેમ આ બધું તો એના માટે આમ ડાબા હાથનો ખેલ છે. કોઈ પણ કવિતાના વૈયક્તિક અંશો કે લાગણીઓ એ જાત જાતના કલ્પનોથી આપણી સમક્ષ મૂકી આપે છે. અને આ કલ્પનો પણ કેટલા બધા છે, તમે એનું લિસ્ટ વાંચો તો દૃશ્યાત્મક કલ્પનો છે, શ્રુત્યાત્મક કલ્પનો છે, ગંધના કલ્પનો છે, સ્વાદના કલ્પનો છે, સ્પર્શબોધના છે, ગતિબોધના છે, દૈહિક પ્રજ્ઞાના છે. જાણે આખો એક કલ્પન મોલ. આટલી કલ્પનની શ્રેણી આપણને કોઈ એક કવિની કવિતાઓ મળતી હોય ને એવું આપણે દીવો લઈને શોધવા નીકળવું પડે એમ છે. પત્નીનો નિંદ્રાસ્પર્શ, જો બધા જ કૃષિ કલ્પનો, વિષય પત્નીનો નિંદ્રાસ્પર્શ. ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઉગ્યા સારસ ટવકા, નભ નીલા ડુંડાના ભરચક ભાર થકી ઝૂકેલા સાંઠા, એક કોરથી સહેજ સ્વપ્નથી ચાખું, આખું સાકરની કટકી શું ખેતર, આખું સાકરની કટકી શું ખેતર, જીભ ઉપર સળવળતું. એટલે નિંદ્રા સ્પર્શને આવા કૃષિ કલ્પનો આપે છે. હમણાં રે હમણાં માટીમાંથી ઝાંઝર ઉગશે. કેમ ખેતર એને સંભળાતું હશે? હમણાં ને હમણાં માટીમાંથી ઝાંઝર ઉગશે. એટલે લોકઢાળમાં આવી રીતે છંદના પણ કેટલા પ્રયોગો, કારણ કે કેવી રીતે પારંપરિક ચાલને આપણા બધા જ છંદોમાં, જુદા જુદા પ્રકારના બધા જ છંદોમાં મૂકી આપે છે. ગઝલનો ફારસી છંદો હોય કે સંસ્કૃત, ગીતનો લોકઢાળ હોય કે ગેય ઢાળ, 4 પંક્તિનું હાઈકુ હોય કે 450 પંક્તિનું પ્રલંબ કાવ્ય, પણ ગણમેળ, અક્ષરમેળ, માત્રામેળ, લયમેળ બધા છંદોના પ્રયોગો એની કવિતામાં વિશેષણ રૂપે પણ મળે છે અને મર્યાદા રૂપે પણ મળે છે.
આ અંગત કાવ્ય સંગ્રહમાં 118 રચનાઓ છે, એમાંથી 14 ગીતો છે, અને એ જ એનું સૌથી રૂપાળું, વિકસિત અને સુફળ છે એની કવિતા. ટોપીવાળાના મતે રાવજીએ પોતાના લોહી બહારની લખેલી ગઝલો છે, 4 ગઝલો છે. ચુનુમુદી આ વાત સ્વીકારતા નથી. એ તરત કે છે કે આદિલ, મનહર, રાજેન્દ્ર અને મનોજ આદિની ગઝલોથી અતિ પરિચિત એવા રાવજીને તેની ગઝલોએ માત્ર અભિવ્યક્તિગત નહીં પણ અનુભૂતિગત બળ આપ્યું છે. એટલે એમાં પણ અનુભૂતિ શોધી છે. પણ રાવજી જેટલા ગીતમાં સફળ છે, જેટલા અછાંદસમાં એ એકદમ પ્રવાહી છે, એટલી એણે લખેલી 4 ગઝલોમાં કે 2 સોનેટોમાં કે ગણતરીના હાઇકુમાં કે અઢળક અછાંદસમાં એ સિદ્ધિએ પહોંચી શક્યા છે ગીત જેવી કે નહીં, એ વિશે બહુ જ આપણે ત્યાં મતાંતરો છે. આ મણીલાલે જ લખ્યું છે. એમાં શું લખ્યું છે કે રાવજીની કવિતામાં પણ મર્યાદાઓ છે. એમાં આવેગથી લખવા જતાં આવી જતી બિનજરૂરી પંક્તિઓ છે, રચના ચુસ્તીને શિથિલ કરતા નબળા કાવ્યાંશો છે, કલ્પનોમાં કૃષિ સૃષ્ટિના પુનરાવર્તનો છે, દીર્ઘ કાવ્યોની આખી કાચી રચનાઓ છે, અને ક્યારેક પુરોગામીઓનો પ્રભાવ પણ છે. અને છતાં એના નિજી વિશેષો અને બીજી અનેક કાવ્યગત ખૂબીઓથી રાવજીની કવિતા 20મી સદીના પૂરા ઉત્તરાર્ધની વિરલ અને મહત્વની ઘટના છે. આ બધા મર્યાદાઓ પછી એને ઘટના તરીકે લેખવામાં આવે છે. જેનું મોદીનું પણ એવું બહુ સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ કવિની દેખીતી નિર્બળ રચનાઓ એની સબળ રચનાઓની પાર્શ્વભૂમિ હોય છે. એટલે કોઈ પણ કવિની સારી કે નીવડેલી કૃતિઓ એના અસંખ્ય નિર્બળ પ્રયત્નોની પ્રક્રિયાનું પ્રતીક હોય છે. અને રાવજીની કવિતાની મર્યાદાઓને પણ આપણે એની સફળ કવિતાઓની પૂર્વ ભૂમિકા તરીકે જોઈ જોઈએ. છેલ્લે સુરેશ જોશી અને પાશ્ચાત્ય નિબંધકાર જ્યોર્જ બાર્કરના શબ્દોમાં આ કવિનું જે મહિમાગાન થયું છે ને એ સાંભળી લઈએ. સુરેશભાઈએ રાવજી માટે લખ્યું છે કે નવા કવિઓમાં રાવજીનો એક આગવો અવાજ છે. ઉપમેય ઉપમાનને અસંગતિના ચગડોળે ચડાવી મારીને ઇન્દ્રિય સંપર્કતા, સઘનતા વગેરે લાવવી હોય, મરણના પણ ઇન્દ્રિય સંવેદ રૂપો આલેખવા હોય કે હાસ્યની છોળો ઉડાડીને વ્યંગની ધાર કાઢતો જો કોઈને જોવો હોય તો આપણે રાવજીને જોવો પડે. રાવજી આ બધું લીલિયા કરી શકે છે, એ અગત્યનું છે. એના રોમેન્ટિસિઝમમાં આધુનિકતા ભળેલી છે. એની કવિતામાં એક બાજુથી જીવનની લાલસા છે, બીજી બાજુથી જીવનને પોતાની રીતે જ જીવવાની હઠ પણ છે, અને હઠને કારણે ઊભી થયેલી વેદના પણ છે. મહત્વનું એ છે કે વેદના પોકળ નથી. મને રાવજીમાંથી પસાર થતા જે લાગ્યું છે આટલું જ કે એમાં વેદના છે, પણ એ વેદના પોકળ નથી. એ વેદનામાં હતાશા નથી, એ વેદનામાં રોદળા નથી, એ વેદનામાં દયાભાવ નથી. તો શું છે એ વેદનામાં? તો સાંભળો જ્યોર્જ બાર્કરના એક એસેનું એક વાક્ય. ધ પોએટ whose bowl are wound round the Eden tree in coils is at once agonizing and glorious. Agonizing and glorious. I means each turn is poem. એ વેદનામાં ભવ્યતા છે, અને એ ભવ્યતા જ એ વેદનાને કવિતામાં ટ્રાન્સફર કરે છે. વેદનાને પોચા 65 સારથી કવિતા નથી બનાવતી, કવિતા બનાવે છે. પેલો કોઈ ગ્રીપ શિલ્પ હોય ને, એમાં તમે જુઓ કે એ જે પેલી નાયિકા છે એની ચારેય બાજુ સર્પ વીંટળાઈ વળ્યો હોય, અને છતાં એના મોઢા ઉપર એક જે ભવ્યતા, જે ગ્લોરિયસ હોય, ઈડન ટ્રીની ચારેય બાજુ આંકા પડ્યાની વેદના પણ મોઢા ઉપર ભવ્યતા, ગ્લોરિયસ. આ રાવજીની કવિતાનું કાઠું છે. ઈડન ટ્રીની આસપાસ અનેક વેદનાઓ વચ્ચે એગનાઇઝિંગની સાથે સાથે ગ્લોરિયસપણું, અને એ બંને તરફે ભવ્યતા રાવજીની કવિતાના સૌંદર્યોના શિખરો સર કરાવે છે, એવું મારું માનવું છે. તો હુંશીલાલ કે
તમે રે તિલક કે અમે અજાણ્યા કે કંકુનો સૂરજ આવા જાણીતા કાવ્યો સિવાય પણ રાવજી જોડે કવિતાના સંવેદનની એક બહુ મોટી રેન્જ છે, એને પણ આપણે જાણવી જોઈએ. અને એ તક આજે આ જે તપ કરનાર વ્યક્તિ છે ઓમ, એણે પૂરી પાડી, એ માટે એમનો આભારી છું. અને તમને સૌને મેં સહન કરવાની ટેવ પાડી તેથી આનંદિત છું. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીએ. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓના આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાળ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે અને બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. આપ સૌનો પુનઃ